હરે કૃષ્ણ એવરીવન, બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. વેલકમ. યસ, ખૂબ ખૂબ ધન્યવાદ. ડોક્ટર વિનય દવે પ્રભુજી, અરુણા માતાજી, પુષ્પા માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ, મનોજ પ્રભુજી એન્ડ પ્રવીણા જોશી માતાજી, હિરલ પટેલ માતાજી, આરતીને ગાંધી હરે માતાજી, કૃષ્ણ કલા પ્રભુજી, માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દનવત પ્રણામ, ભારતી હરે કૃષ્ણ સૂર્યવંશી પ્રભુજી, માતાજી, દંડવત પ્રણામ. દનવત પ્રણામ, કૃષ્ણ પ્રભુ. ધર્મેન્દ્ર પ્રભુ, હરે કૃષ્ણ, ભાનુબેન, માનસી માતાજી અને સુરક્ષા માતાજી, આપ સૌનું હરે ખૂબ કૃષ્ણ ખૂબ પ્રભુજી. હૃદયપૂર્વકનું સ્વાગત છે અને હું હરે ખૂબ ખૂબ કૃષ્ણ આભારી પ્રભુજી, છું. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ ધર્મેન્દ્ર પ્રભુ, વેલકમ. હું ખૂબ ખૂબ આભારી છું માનસી માતાજી, આરતી માતાજી, સુરક્ષા માતાજી અને વિક્રમી પ્રભુ, આપની સેવાઓ માટે. થેન્ક યુ સો મચ પ્રભુજી, સન માતાજી. તો યસ, શરૂઆત કરીએ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક હૃદયપૂર્વકની પ્રાર્થના સાથે મળી અને આપણે મંગલાચરણ અર્પણ કરીશું. શ્રી શ્રી રાધા ગોવિંદ ભગવાન કી જય, શિલ પ્રભુપાદ કી જય. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વેતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्या देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 હરે कृष्णा हरे હરે कृष्णा. કૃષ્ણ. મારું હરે નેટવર્ક હરે વીક છે. કૃષ્ણ પ્રભુજી, દંડવત. પ્રણામ. મારો અવાજ કપાઈ રહ્યો છે વિક્રમી પ્રભુ? આઈ થિંક બરાબર છે મારું પ્રભુજી. નેટવર્ક વીક. ના, નથી કપાયું. પ્રભુજી. હરે કૃષ્ણ. એમ આઈ ઓડિબલ? હરે કૃષ્ણ હા પ્રભુજી. પ્રભુજી. હા હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ ખૂબ પ્રભુજી. ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. વેલકમ. હરે દિવ્યેશ કૃષ્ણ પ્રભુજી ફ્રોમ પ્રભુજી. વડોદરા. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ. એન્ડ હરે કૃષ્ણ અરાધિકા સીતા પ્રભુજી, દંડવત માતાજી, પ્રણામ. દીપ્તિ પ્રભુજી, પટ દંડવત માતાજી, પ્રણામ. કૃષ્ણ દંડવત પ્રભુજી. પ્રણામ. હરે પરેશ શાહ હરે પ્રભુજી, કૃષ્ણ હરે પ્રભુ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે પ્રભુજી, કૃષ્ણ દંડવત પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ. દંડવત પ્રણામ. ડોક્ટર અર્ચના માતાજી, વેલકમ. રીટાબા હરે જાડેજા કૃષ્ણ માતાજી, બીના પ્રણામ. માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આજે બપોર સુધીનું ફાસ્ટિંગ છે, તમને લોકોને ખ્યાલ હશે. આજે શું છે? શું છે આજે?
હરે કૃષ્ણ પ્રભુજી. ભક્તિવિનોદ ઠાકોર ઠાકોરનો તીરો ભાવ છે. ભક્તિનો ભાવ દિવસ છે. એક ભક્તિનો ઠાકુરજી એમનું અને આજે બીજા ગદાધર ડિસઅપિયરન્સ, પંડિત. અને બીજું ગદાધર ગદાધર પંડિત. પંડિત. પંડિત, ગદાધર અચ્છા. પંડિત. કોણ હતા ભક્તિનો ઠાકુરજી? ભક્તિ એક સિદ્ધાંત સરસ્વતી રેઝ ઠાકોરના યોર પિતા. હેન્ડ, રેઝ યોર હેન્ડ. હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો, હાથ ઊંચો. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ. જય કિશોરી માતાજી હમણાંથી કઈ બોલતા નથી, ચાલો એમને મૂકો આપી, પ્લીઝ બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. ભક્તિ બોલો. ભક્તિ હરે વિનોદ કૃષ્ણ. ઠાકોર છે એ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરના પિતાજી પણ છે અને ગુરુ પણ છે, અને આપણા પ્રભુપાદના સિનિયર ગુરુ છે. અને ગદાધર પંડિત જે છે એ રાધા રાણીનું સ્વરૂપ છે. હરે જય કૃષ્ણ. માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. હિના માતાજી કઈ કેવું છે? વો એ શ્રીપાદ ભક્તિ વિનોદ ઠાકોર મહાશય. એ જ પ્રભુજી જે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર છે એમના ગુરુજીના ગુરુજી પણ છે અને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોરના પિતાજી છે. ગોળિયા વૈષ્ણવ પરંપરાની અંદર સૌથી મહત્વનો ફાળો જેમનો રહ્યો છે એમાંના એક એટલે કે શ્રીપાદ ભક્તિનો ઠાકોર મહાશય. અને એ જે ગૃહસ્થાશ્રમી તરીકે આપણે એમની પાસેથી ઘણું બધું શીખવું જોઈએ, બરાબર? કારણ કે આખી આચાર્ય પરંપરામાં ભક્તિનો ઠાકોર જે છે ગૃહસ્થ હતા, એમને પત્ની પણ હતી, બાળકો પણ હતા, હાઈલી એજ્યુકેટેડ મેજિસ્ટ્રેટ હતા, બરાબર ને? અંગ્રેજોના જમાનામાં મેજિસ્ટ્રેટ હતા, બરાબર ને? જજ સાહેબ હતા. અને પોતાનું કામ કરતા કરતા, નિષ્ઠાપૂર્વક કામ કરતા કરતા એને ભગવત પ્રાપ્તિ પણ કરી. તો શીખવું જોઈએ આપણે. અને એટલા માટે એમને સાતમા ગોસ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે. 6 ગોસ્વામી તો ખબર છે ને આપણને, બરાબર? ભક્તિનો ઠાકોરજીને સાતમા ગોસ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને બધાને ખ્યાલ હશે, બરાબર, કે ગોળિયા વૈષ્ણવ પરંપરાનું આપણું વડું મથક ક્યાં આવેલું છે? ગોળિયા વૈષ્ણવ પરંપરાનું માયાપુર. માયાપુર, યસ. તો ભક્તિનો ઠાકોરજી આજે આપણે જ્યાં માયાપુર જઈએ છીએ ને, જ્યાં TOVP, બરાબર, જ્યાં નિર્માણ થયું ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ પંચતત્વનું જે મંદિર છે કૃષ્ણચંદ્રનું, વિશાળ ભવ્ય અતિ ભવ્ય, બરાબર, ઓલમોસ્ટ કમ્પ્લીટ થવાને આરે છે એ જગ્યા અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુનું પ્રાગટ્ય સ્થળ, બરાબર, એમને ફરીથી પ્રગટ કરવામાં ભક્તિનો ઠાકોરજીનો સિંહ ફાળો છે. એમને ફરીથી પ્રગટ કર્યું છે નવદીપ ધામ માયાપુર આપણી સામે, બરાબર. તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યાં થયો હતો એ બધી લીલા સ્થળીઓને ઉજાગર કરનારા એટલે કોણ? શ્રીપાદ ભક્તિનો ઠાકોર મહાશય. બહુ ગર્વ લેવા જેવી વાત છે કે આપણે આવી આચાર્ય પરંપરાનો આપણે ભાગ છીએ. બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરાનો આપણે ભાગ છીએ, બરાબર. જગન્નાથપુરીમાં રહેતા હતા, બરાબર, અને જગન્નાથજી પાસે પ્રાર્થના કરે છે, બરાબર. અને પછી ત્યાં પાછળ વિમલા દેવીનું મંદિર છે. જગન્નાથપુરી તમે જાઓ તો પાછળ વિમલા દેવીનું મંદિર છે, બરાબર. એમને પ્રાર્થના કરે છે, બરાબર. એક સુંદર મજાના પુત્ર, બરાબર. તો કે શેના માટે પુત્ર જોઈએ છે? તો કે 100% તમને ડેડિકેશન. કોને? જગન્નાથજીને, કૃષ્ણચંદ્રજીને. એવો એક પુત્ર જોઈએ છે, બરાબર. અને પુત્ર પ્રાપ્ત થાય છે. પુત્રનું નામ શું? પુત્રનું નામ શું? બોલો. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર. વિમલ પ્રસાદ, બરાબર, જે આગળ ઓળખાયા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર શ્રીલ પ્રભુપાદજી તરીકે ઓળખાયા, બરાબર. તો એવા મહાન આચાર્ય આજે આ ધરાધામ ઉપરથી એમની યાત્રાઓ પૂર્ણ કરીને ભગવત ધામ તરફ પ્રયાણ કર્યું હતું. તો આજે જરૂરથી એમને યાદ કરવા જોઈએ અને ખૂબ ભગવદ્ ગીતા ભાગવતમનું પઠન પાઠન કરવું જોઈએ, ખૂબ પ્રચાર કરવો જોઈએ અને બપોર સુધી ફાસ્ટિંગ કરવું જોઈએ. આપણે ગૌડી વૈષ્ણવ પરંપરામાં આચાર્યો, બરાબર, જ્યારે જ્યારે એનું પ્રાગટ્ય અને અપ્રાગટ્ય જે દિવસ હોય છે એ દિવસે આપણે બપોર સુધીનું ફાસ્ટિંગ કરતા હોઈએ છીએ. તો એ તમે કરી શકો તો કરજો, બરાબર. બપોર સુધીનું 12 વાગ્યા સુધીનું ફાસ્ટિંગ આઈ થિંક બહુ અઘરું નથી હોતું.
બરાબર. 12 વાગ્યા સુધી તમે લિક્વિડ લઈ શકો અને પછી તમે કઈ પણ લઈ શકો છો. તો આ વાત થઈ. આપણે બહુ શોર્ટમાં જઈ રહ્યા છે, નહીતર તો આમાં લેક્ચર ઉપર લેક્ચર જોઈએ એમને સમજવા માટે, અને ઇવન મારી લાયકાત પણ નથી કે એમના વિશે હું કઈ વધારે તમને સમજાવી શકું. બીજું, ગદાધર પંડિત, આપણે માળા કરતા પહેલા મંત્ર બોલીએ છીએ ને, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર. આ ગદાધર પંડિત, બરાબર, એમનો પણ આજે ડિસએપિયરન્સ છે, મતલબ અપ્રાગટ્ય દિવસ. એમની લીલાઓ પૂર્ણ કરી ભગવત ધામ ગયા. બરાબર. મહાપ્રભુના કોન્સ્ટન્ટ કમ્પેનિયન હતા, કોન્સ્ટન્ટ કમ્પેનિયન. બરાબર. મહાપ્રભુ શ્રી ચૈતન્ય મહાપ્રભુ નવદીપ મંડળમાં એમનું પ્રાગટ્ય થયું, અને નાનપણથી જ, ચાઇલ્ડહુડ થી જ એ ગદાધર પંડિત, ગૌર હરિ અને ગદાધર એટલે કે ગૌર ગદાધર હંમેશા સાથે જ હોય. ઇવન એમનું સ્કૂલિંગ પણ સાથે થયું, બેનું સ્ટડી પણ સાથે થયું. બરાબર. બેને એકાબીજા વગર બિલકુલ ના ચાલે. શું કામ આવું હશે? ગદાધર પંડિત ને ચૈતન્ય મહાપ્રભુ વગર બિલકુલ ના ચાલે. વાય? હવે કહો. ક્વેશ્ચન કે ફોર યુ. રાધા હરે કૃષ્ણ પ્રભુજી કે રાધા રાધા રાણી રાણીના રાધા રાણી અવતાર. હતા. રાધા યસ. કૃષ્ણ છે. હા, કારણ કે ગોર ગદાધર એટલે બીજું કોઈ નહીં, એ રાધા કૃષ્ણ છે. તો રાધા રાણી ને કૃષ્ણચંદ્ર વગર કેવી રીતના ચાલે, ને કૃષ્ણચંદ્ર ને શ્રીમતી રાધા રાણી વગર કેવી રીતના ચાલે? બરાબર. તો એ જ કૃષ્ણચંદ્ર અને શ્રીમતી રાધા રાણી એ જ આજથી 500 વર્ષ પહેલા નવદીપ મંડળ ધામની અંદર પ્રગટ થયા. એ ગૌર હરિ એટલે કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ અને ગદાધર પંડિત એટલે કે શ્રીમતી રાધા રાણી. મહાન આચાર્યોએ આ વાતની પુષ્ટિ કરી છે. ગૌર ગણોદેશ દીપિકા નામનું એક પુસ્તક છે, બરાબર, અને એની અંદર આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. શ્રીલા સ્વરૂપ દામોદર દાસજી દ્વારા પણ આ વાતની પુષ્ટિ થયેલી છે. વાસુદેવ ઘોષ ઠાકોર દ્વારા પણ આ લખવામાં આવ્યું છે. બરાબર. તો આ ખૂબ મહત્વનું છે કે આપણે આપણા જે પંચતત્વો, આચાર્ય, ષડ ગોસ્વામીને ઓળખવા જોઈએ. અને આને ઓળખવા માટે તમારે એટેન્ડ કરવો પડશે ભક્તિ સદાચારનો ક્લાસ. સદાચારના ક્લાસની અંદર દીપેશ્વરીજી અલગ અલગ આચાર્યો, ગોસ્વામીઓ, એમનો પરિચય ખૂબ વિસ્તારપૂર્વક સરસ સમજાવે છે. ઇટ્સ લાઈક એ સ્ટોરી. તમને ખૂબ આનંદ થશે, તમને ગર્વ થશે કે આપણે કઈ પરંપરામાંથી આવીએ છીએ. ગદાધર પંડિત છેલ્લે ઘણી બધી ઉંમર થઈ જગન્નાથપુરીમાં રહેતા હતા, અને ભગવાન ગોપીનાથજીની ઉપાસના કરતા હતા. છેલ્લે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ તો ધરાધામ છોડીને જતા રહ્યા. તો હમણાં આપણે વાત કરી કે બંનેને એકબીજા વગર બિલકુલ ચાલે નહીં, પણ ચૈતન્ય મહાપ્રભુ તો નાની ઉંમરમાં બધી લીલાઓ એમની પૂર્ણ કરીને જતા રહ્યા. ગદાધર પંડિત એકલા રહી ગયા જગન્નાથપુરીમાં, ખૂબ વિરહમાં, બિલકુલ રહી ના શકે. બરાબર. ગોપીનાથજીના વિગ્રહ એમને મળે છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી, અને એમની ઉપાસના કરે છે. ગોપીનાથજીનું ઊભું સ્વરૂપ હોય છે. જનરલી કૃષ્ણ બધે તમે ઊભા જ જોયા હોય છે ને. ભગવાન બરા કૃષ્ણચંદ્ર 3 જગ્યાએ વળેલા હોય ત્રિભંગ લલિત સ્વરૂપમાં. આવું જ સ્વરૂપની ઉપાસના કરતા હતા ગદાધર પંડિત. ધીમે 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 ઉંમર થતી જાય, અને કમર જે છે ધીમે ધીમે વળતી જાય ઉંમરના કારણે ગદાધર પંડિતની, શ્રીમતી રાધા રાણી. તો એક સમય એવો આવે કે ગોપીનાથજીને કે છે કે પ્રભુ, હવે તમારા મસ્તક ઉપર ચંદન હું લગાડી શકું ને એટલો પણ હું ઊંચો થઈ શકતો નથી. તમારી સેવામાં વિઘ્ન આવી રહ્યું છે. મસ્તક ઉપર ચંદન લગાડવું તો તમારા મુખ ઉપર લાગી જાય છે, તમારી આંખ ઉપર લાગી જાય, કારણ કે કમર વળી ગઈ ને, તો આમ કરતા હાથ પણ કાપતા હોય. તો ચંદન લગાડતા લગાડતા સેવામાં વિક્ષેપ થઈ રહ્યો હતો. ખૂબ રડી રહ્યા હતા ગદાધર પંડિત. બરાબર. તો ગદાધર પંડિતે નક્કી કર્યું કે હવે હું આજથી સેવા નહીં કરું, પણ હું એક બીજા પૂજારીને હું સેવા આપું, અને હું આવીશ ને હું દર્શન કરીશ રોજ. બરાબર. સવારે જયારે ગદાધર પંડિત આવે છે, બરાબર, દર્શન કરવા માટે, જેવો અલ્ટર ખોલે, પડદો ખોલે છે, અને સામે જયારે દર્શન કરે છે, ખૂબ ભાવમાં આવીને રડવા લાગે છે. કારણ કે એ જ ગોપીનાથજી જે ઉભા હતા ત્રિભંગ લલિત સ્વરૂપમાં, એ નીચે પલાઠી વાળીને બેસી ગયા છે. બીજા દિવસે સવારે જોવે છે ત્યારે એ નીચે પલાઠી વાળીને બેસી ગયા છે. કારણ કે મારો ભક્ત મારી સેવા ના કરે તો કોઈ મતલબ નથી. તમારી જ સેવા જોઈશે, ગમે એટલી પણ ઉંમર થઈ હોય, વોટ એવર, તમારી જ સેવા જોઈશે. ભગવાન નીચે પલાઠી વાળીને બેસે
જનરલી કૃષ્ણચંદ્રની મૂર્તિ વિગ્રહ તમે પલાઠી વાળેલી નહીં જોઈ હોય, પણ ક્યારેક જગન્નાથપુરી જાઓ, જગન્નાથપુરીની પાછળથી એક રસ્તો જાય, બરાબર, ટોટા ગોપીનાથજી તરીકે ઓળખાયા, કારણ કે નીચે પલાઠી વાળીને બેસી ગયા ને એટલે એ ટોટા, બરાબર, જે ઉડિયા ભાષામાં, તો ત્યારથી એ ટોટા ગોપીનાથજી તરીકે ઓળખાયા. આજે પણ એ ટોટા ગોપીનાથજી ત્યાં છે, બરાબર. સુંદર વિગ્રહ છે. કૃષ્ણચંદ્ર પલાઠી વાળીને બેઠા છે, કારણ કે ગદાધર પંડિતના હાથ નહોતા પડતા ને, તો ભગવાન નીચે બેસી ગયા છે, બરાબર. સ્વયં શ્રી વિગ્રહ, અને આજે પણ એ શ્રી વિગ્રહ છે, બરાબર. ગદાધર પંડિત એમની સેવાઓ કરતા 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 એક દિવસ, બરાબર, એમાં ને એમાં વિલીન થઈ જાય છે શ્રીમતી રાધા. હવે આ છે, બરાબર, ટોટા ગોપીનાથજી, બરાબર. તો આજે એવા ગદાધર પંડિત, ભગવાનના મહાન ભક્ત અને સ્વયં શ્રીમતી રાધાણી, આપણા બધાના આદિ ગુરુ, કારણ કે ગુરુ તત્વ પ્રગટ થાય છે અલ્ટિમેટલી બલરામજીને શ્રીમતી રાધારાણીમાં, બરાબર. કારણ કે કઈ રીતના સેવા કરવી કોણ શીખડાવશે આપણને? સૌથી બેસ્ટ રીતના કૃષ્ણની સેવા કરવી હોય, આપણો અલ્ટિમેટ ગોલ શું છે? કૃષ્ણને સૌ કરવું, બરાબર ને? કૃષ્ણ કેવી રીતના પ્રસન્ન થાય, આપણો અલ્ટિમેટ આ ગોલ છે. તો કૃષ્ણને કઈ રીતના ખુશ કરી શકાય સૌથી વધારે સારી રીતના કોણ જાણી શકે? શ્રીમતી રાધારાણી, ઓબ્વિયસલી. એનાથી વિશેષ કોઈ બરાબર જાણી ના શકે. એટલા માટે શ્રીમતી રાધારાણી આપણા ગુરુ પણ છે, બરાબર. અને એ જ ગદાધર પંડિત તરીકે પ્રગટ થયા. તો એમને ખૂબ ખૂબ કોટી કોટી આપણે વંદન કરીએ અને આજના સેશન તરફ આપણે આગળ ચાલીશું. અને યસ, આ બંને મહાનુભાવો, બરાબર, આપણા આચાર્ય પણ છે, આપણા ગુરુ પણ છે, અને આજે એમનું ભગવત ધામ પ્રયાણ થયું હતું આજના દિવસે. તો આજે આપણે જરૂરથી ફાસ્ટિંગ કરવું જોઈએ બપોર સુધી, બરાબર. કમ્પલસરી નથી, પણ તમે કરી શકો તો બપોર સુધીનો ઉપવાસ હોય છે આચાર્ય જયારે પ્રગટ અપ્રગટ થાય છે ત્યારે. ઓકે, તો આજનો જે અધ્યાય એના તરફ હવે આપણે આગળ વધીશું. રિવિઝન આપણે નહીં લઈએ, કારણ કે આપણે રિવિઝન નો સમય આપણે આમના બરાબર ગ્લોરિફિકેશનમાં. હરે કૃષ્ણ પ્રભુજી. આ ગદાધર પંડિત છે એનો જન્મ અને આ તિરુભાવ દિવસ બે અમાસ જ છે, એક જ દિવસ છે પ્રભુજી. ઓકે, ધન્યવાદ. ઓકે, તો ગઈકાલે આપણે 15મો અધ્યાય પૂર્ણ કરી ચુક્યા છીએ. ખૂબ સરસ ચર્ચાઓ કરીને ખૂબ આનંદ થયો ને. આઈ હોપ કે તમને ઘણું બધું ક્લિયર થયું હશે ને 15મા અધ્યાયમાંથી, બરાબર. કારણ કે ખૂબ સરસ ચેપ્ટર છે, 20 શ્લોક છે, પણ બધા શ્લોકો દીવા જેવા છે. તો એ જોયું આપણે. ને આજે જે અધ્યાયમાં ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ 16મો અધ્યાય. 15મા અધ્યાયમાં આપણે જોયું કે આ ભૌતિક જગત કેવું છે, આધ્યાત્મિક જગત કેવું છે, ભગવાન કેવી રીતના આપણું પાલન કરે છે, આપણા પાલન કરતા છે શ્રી કૃષ્ણચંદ્ર, એ પણ આપણે જોયું. અને છેલ્લે 30 શ્લોકી ભગવદ્ ગીતા આપણે જોઈ, અને આપણા બધા કન્ફ્યુઝન દૂર થયા, બરાબર. અદ્વૈત સિદ્ધાંત જે છે એને કમ્પ્લીટલી સ્વયં ભગવાને આવીને પરાસ્ત કર્યો છે, બરાબર. કે જીવ કોઈ દિવસ પરમાત્મા બની શકતો નથી, આત્મા પરમાત્મામાં વિલીન થઈ શકતી નથી. સિદ્ધાંતને સ્વયં ભગવાને ખંડિત કર્યું. આ બધું આપણે ગઈકાલે જાણ્યું, સમજ્યા, અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર છે એવું સ્વયં ભગવાને આવીને સ્થાપિત કર્યું. આ બધી ચર્ચાઓ કરી. હવે ગઈકાલે આપણે બે શબ્દ જોયા હતા, એક તો જ્ઞાન ચક્ષુ અને બીજું ચર્મ ચક્ષુ. જ્ઞાન ચક્ષુ એટલે કે જે બધું જોઈ શકે છે ક્લિયરલી, વાસ્તવિક રીતના. અને બીજું ચર્મ ચક્ષુ, કે જે ખરા અર્થમાં જોઈ નથી શકતા, જે માયામાં ડૂબેલા છે, વ્યક્તિ પાછા આવશે. રિપીટ, બર્થ એન્ડ ડેથ, બર્થ એન્ડ ડેથ, બર્થ એન્ડ ડેથ, બર્થ એન્ડ ડેથ અહીંયા આવશે, બરાબર. તો ઉપર નીચે જ્યાં રાખશે, કંઈક ઉપરના લોકમાં વળી નીચેના લોકમાં. તો આપણે કઈ કેટેગરીમાં આવીએ, નીચે કે ઉપર? મૃત્યુ પછી ક્યાં જઈશું? કેવા ગુણ આપણે ડેવલપ કરીશું તો ઉપર જઈ શકીએ, કેવા ગુણ ડેવલપ કરીએ તો નીચે જાય? સત્વ ગુણમાં આપણે પ્રગતિ કરશું તો ધીમે 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 ઉપર તરફ પ્રયાણ થશે. રજોગુણ તમો ગુણમાં પ્રગતિ કરશું તો મુક્તિની કોઈ આશા નથી, બરાબર. 14મા અધ્યાયમાં પણ આપણે ભણી ગયા છીએ ને. 7મા અધ્યાયમાં પણ આપણે ભણી ગયા છીએ કે 4 પ્રકારના લોકો ભગવાનના શરણે આવે, 4 પ્રકારના લોકો શરણે આવતા નથી. આપણે એ પણ વસ્તુ ભણી ગયા કે 4 યુગ અને એમાં દેવી આસુરી ગુણનું સ્થાન, બરાબર. પેલા અલગ અલગ ગ્રહો ઉપર, પછી એક ગ્રહમાં, પછી એક પરિવારમાં, અને અત્યારે એક જ વ્યક્તિમાં. દેવી ગુણ પણ છે અને આસુરી ગુણ પણ એક જ વ્યક્તિમાં છે ને.
એક જ વ્યક્તિ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જપ પણ કરતો હોય, દૈવી ગુણ પણ હોય, અને એ જ વ્યક્તિ કામ ક્રોધ ની અંદર પણ ડૂબેલો હોઈ શકે છે, કારણ કે આ કલિયુગ ચાલે છે. દેવી અને આસુરી ગુણ એક જ વ્યક્તિમાં. તો આને ઓળખવા જોઈએ, કયા દેવી ગુણ છે, કયા આસુરી ગુણ છે, બરાબર. અને નામ જપનો સહારો લઈએ, આચાર્યનું શરણ લઈએ, અને આપણે આને આસુરી ગુણોને પરાસ્ત કરવા જોઈએ, બરાબર. આજનો જે અધ્યાય આના ઉપર ફોકસ છે. દેવી આસુરી ગુણ, આસુરી પ્રકૃતિ કેવી હોય છે, અને અલ્ટિમેટલી બરાબર કેવા ગુણ હશે તો ક્યાં જઈ શકીએ છીએ. કારણ કે આપણે 15મો અધ્યાય ભણી ચૂક્યા છીએ, અને એમાં આપને ખબર છે કે આપણે ઊંધા વૃક્ષમાં છીએ, બરાબર ને. 2 દિવસ પહેલા આપણે ભણીએ ને, આપણે ક્યાં છીએ? ઊંધા વૃક્ષમાં. એની શાખા ઉપર પણ જાય છે, નીચે પણ જાય છે, મૂળિયા એના ઉપરની સાઈડમાં છે, અને શાખાઓ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. આપણે ઓલું વડનું એક્ઝામ્પલ લીધું હતું. ક્યાંનો વડનું એક્ઝામ્પલ લીધું હતું? કબીરવડ, બરાબર. આવું જ એક કલકત્તામાં પણ છે. કોલકાતામાં પણ છે. ઓકે. તો આપણે આપણું આવું કબીરવડ જેવું વડ બનાવીને બેઠા છીએ, તમે હું બધા ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. ક્યારેક મનુષ્યનું શરીર, ક્યારેક સ્ત્રીનું શરીર, ક્યારેક ગધેડાનું શરીર, ક્યારેક કૂતરાનું શરીર, ક્યારેક ડુક્કરનું શરીર, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. એટલે ભગવાન કહે છે કે આમાંથી બહાર નીકળો, આપણે બહાર નીકળવાનું છે. તો આ અધ્યાય જે ચાલી રહ્યા છે, 13મો, 14મો, 15મો, 16મો, 17મો, 18મો, આ બધા અધ્યાય છે જ્ઞાન યોગના છે. અને આ બધા જ અધ્યાયની અંદર ભગવાન આપણને ભગવત ધામ તરફ જતા જે પણ અવરોધો આવી રહ્યા છે, એ બધા અવરોધોને કેવી રીતના પરાસ્ત કરવા એની સલાહ આપે છે, બરાબર. 13મા અધ્યાયમાં આપણે ભણ્યા કે આપણે આ શરીર નથી, સૌથી મોટો બરાબર આપણો અવરોધ તો એ છે. એટલે અર્જુને પૂછ્યું ક્ષેત્ર વિશે સમજાવો, ક્ષેત્રજ્ઞ. જ્ઞાન આપણો અવરોધ છે, જ્ઞાન વિશે આપણે ભણ્યા છીએ. પોતાની જાતને પુરુષોત્તમ માની લીધું છે, તો આપણે પુરુષ વિશે આપણે ભણીએ, પૂર્ણ પુરુષોત્તમ કોણ છે. 14મા અધ્યાયમાં આપણે રોકવા વાળા સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ રોકે છે આપણો અવરોધ, એના વિશે ભણ્યા. 15મા અધ્યાયમાં ભૌતિક જગત આપને રોકી રહ્યું છે, તો ભગવાને ઊંધા વૃક્ષથી આપણને સમજાવ્યું કે તમે ખોટી જગ્યાએ છો, તમને એવું લાગે છે મજા મજા છે, સુખ મળી જશે. ભગવાન આપણને સમજાવ્યું. અને આજે 16મા અધ્યાયની અંદર આપણો જે અવરોધ, આપણી અંદર રહેલા આપણા જે આસુરી ગુણ જે છે, એ જ આપણને ભૌતિક જગતમાં બાંધી રાખે છે. તો ભગવાન આ અવરોધને આ અધ્યાયની અંદર એડ્રેસ કરવાના છે, બરાબર. અને એવા ગુણોની ચર્ચા ભગવાન કરશે કે જેથી આપણે આ અવરોધ જે છે, આસુરી ગુણોને પરાસ્ત કરી અને આપણે દેવી ગુણો આપણાની અંદર ડેવલપ કરીને ભગવત ધામ જઈશું. 26 ગુણો, દેવી ગુણો ભગવાન અહીં ચર્ચા કરશે, 1 થી લઈને 3 શ્લોકની અંદર, બરાબર. અને અહીંયા શ્રીલ પ્રભુપાદજીએ ભાવાર્થની અંદર આ 4 વર્ણ અને 4 આશ્રમ, તમને બધાને ખબર છે ને 4 વર્ણ કયા? 4 વર્ણ અને 4 આશ્રમ કયા? થેન્ક યુ. ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચાર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ, આ 4 આશ્રમ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ. એને અનુલક્ષીને પ્રભુપાદે આ શ્લોકોને સરસ સમજાવ્યા છે. આમાં જે દૈવી ગુણો છે, કોને કોને અનુલક્ષીને ભગવાન એકચ્યુઅલી કહેવા માંગે છે, કોણ સમજી શકશે? પ્રભુપાદ સિવાય કોણ સમજી શકે? કારણ કે પ્રભુપાદ છે ભગવાનના ઇટરનલ એસોસિએટ છે, ભગવાનના પાર્ષદ છે. ભગવત ધામમાંથી જે વ્યક્તિ આવ્યા છે, ભગવાનની ભાષાને સમજી શકે. બાકી આ શ્લોકની અંદર ભગવાને જુદું જુદું નથી પાડીને આપણને આપ્યું. કારણ કે અર્જુન બહુ બુદ્ધિશાળી હતા, અર્જુન તો હોશિયાર હતા, અર્જુનનું એજ્યુકેશન ગુરુકુળમાં થયું છે, બરાબર. તો અર્જુનને તો આ 1 થી 3 શ્લોક આપી દે તો અર્જુન આમાં બધું સમજી જાય. પણ આપણને આ 1 થી 3 શ્લોક સમજવામાં અને જીવનમાં એપ્લાય કરવામાં કદાચ 1, 2 નહીં 5, 7 જન્મ જતા રહ્યા 3 શ્લોકની અંદર. ખબર છે તમને? આ 3 શ્લોકને કદાચ જીવનમાં એપ્લાય કરવામાં આપણે 1, 2 નહીં પણ કદાચ 8, 10, 15 જન્મો આપણા જતા રહીએ તો પણ કદાચ આ 100% આ 3 શ્લોકને જીવનમાં આપણે એપ્લાય કરી ના શકીએ. વેરી ડિફિકલ્ટ, બરાબર. પણ પ્રભુપાદ આપને સમજાવી શકે કેવી રીતના થઈ શકે, કોના માટે કયા કયા ગુણોની કૃષ્ણએ ચર્ચા કરી છે. કારણ કે પ્રભુપાદ ભગવત ધામમાંથી આવે છે અને ભગવાનની જે ભાષા છે એને સમજે છે. 2 પ્રકારના અનુવાદ છે, એક ભાવાનુવાદ
અને એક અર્થાનુવાદ. ભાવાનુવાદ એટલે જે ઇટરનલ એસોસિએટ હોય એનો ભાવ જાણી અને એનો અનુવાદ આપી દે, અંદર હૃદયમાં શું ચાલે છે એ પણ જાણી લે. ભાવાનુવાદ. અર્થાનુવાદ છે તો લેંગ્વેજ અને ગ્રામરની દ્રષ્ટિએ જે અર્થ આપવામાં આવ્યો છે, જે ઘણીવાર ખોટો પણ હોઈ શકે છે. બરાબર. તો અહીંયા ભાવાનુવાદ છે. તો અહીંયા ભગવાનથી શરૂઆત થાય છે. અર્જુનનો પ્રશ્ન નથી. ભાવાનુવાદ. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ ધમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. દૈવી ગુણની ચર્ચાઓ ચાલુ કરે ભગવાન. શરૂઆત કરે છે અભયમ. અભયમ એટલે કે નિર્ભયતા. આગળ અહિંસા સત્યમ અક્રોધ ત્યાગ શાંતિરપે સુનમ દયા ભૂતે સ્વલોલુપ્તમ માર્દમ વીર ચાપલમ તેજ ક્ષમા ધૃતિ શોચમ અદ્રોહો નાતિમાનિતા ભવંતી સંપદમ દેવીમ અભિજાતસ્ય ભારત. એક એક ગુણની ઉપર આપણે ચર્ચા કરવી છે. તો અભયમ કોના માટે? ઉપર તાત્પર્યમાં લખે છે સંન્યાસી માટે. બરાબર. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. આ પેલા જે 3 ગુણ છે એકચ્યુઅલી સંન્યાસીએ ડેવલપ કરવા જોઈએ. અને કોઈ વ્યક્તિ આ ગુણની અંદર, બરાબર, આ ગુણ પોતાનામાં ડેવલપ ના કરી શકે ત્યાં સુધી એને ક્યારેય પણ વિચાર ના કરવો જોઈએ કે આ સંસાર છોડીને એ વ્યક્તિ સંન્યાસ લે. 3 ગુણ છે ઇટ ઇઝ કમ્પલસરી. કોઈ પણ સંન્યાસી માટે આ 3 ગુણ છે કમ્પલસરી. અભયમ નિર્ભયતા. નિર્ભયતા એટલે એવું નહીં કે ભાઈ મને કોઈની બીક નથી, ભાઈ હું કોઈના બાપથી બીતો નથી, એને નિર્ભયતા કહેવાય. પણ એ નિર્ભયતાની વાત નથી. અહીંયા સાચી નિર્ભયતા તો ત્યારે આવે કે જ્યારે તમારો સંપૂર્ણપણે આધાર કૃષ્ણચંદ્ર ઉપર હોય ત્યારે. પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા. પ્રભુપાદનું નામ શું છે? અભય ચરણાર વિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ. અભય નામ જ જેનું અભય છે. બરાબર. તો અમેરિકા ગયા 70 વર્ષે. ત્યાં કોઈ જાણીતા નહોતા એના રિલેટિવ ત્યાં પ્રભુપાદ. અને પ્રભુપાદ કઈ સંપત્તિ સાથે લઈને નહોતા ગયા મસ્ત મોટી. એક લોખંડની કહેવાય કે શું કહેવાય, સુટકેસ કહો, ટકડી કહો, એની અંદર એક જોડી કપડા અને ભાગવતમ લઈને ગયા હતા. ખિસ્સામાં ખાલી 40 રૂપિયા હતા. ઓનલી 40 રૂપીઝ એ સમયના. બરાબર. અને 1 મહિના જેટલું લાંબો, 1 મહિના કરતા વધારે લાંબો સફર કર્યો એમને જલદૂત નામના માલવાહક જહાજની અંદર. 70 વર્ષે 1 મહિના સુધી સતત સમુદ્રમાં રહેવું ને, તમારી આખી બાયોલોજીકલ સાયકલ વિખાઈ જાય, તમે ખૂબ બીમાર પડી જાવ. ખબર છે તમને? એ થોડું અઘરું છે. જમીન છોડીને તમે સમુદ્રમાં રહો અને પછી તમને આજુબાજુમાં ક્યાંય જમીન ના દેખાય ને, તમારું મેન્ટલ સ્ટેટસ બગડી જાય થોડાક દિવસોમાં. બહુ અઘરું છે. એના માટે પ્રેક્ટિસની જરૂર પડે. એટલે પણ આ જે સેલિંગ કરતા હોય ને, જે સમુદ્રમાં, બરાબર, મહિનાઓ સુધી ફિશિંગમાં એમાં જતા હોય ને, નેવીના ઓફિસર્સ ને એ બધા જે કામ કરતા હોય ને દેશ માટે, એને પણ પેલા ટ્રેનિંગ આપવામાં આવે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ સમુદ્રમાં, એમ કરતા કરતા 1 અઠવાડિયું સમુદ્રમાં, પછી બરાબર એમ કરીને 15 દિવસ, 1 મહિનો, આમ કરીને ટ્રેનિંગ આપે. પછી પાછા એને કે જમીન ઉપર બોલાવી લે, પાછા મોકલે, પાછા જમીન ઉપર બોલાવે. મેન્ટલ સ્ટેટસ તમારું બગડી જાય, કારણ કે તમારું બેલેન્સ બગડી જાય. સતત જહાજ ઉપર નીચે જાતું હોય ને, તમે ટ્રેનમાં મુસાફરી કરીને ઘરે જાઓ પછી કેવું થાય, તમે બરાબર 24 કલાક 48 કલાક ટ્રેનમાં હોય સતત, અને 2 રાત ટ્રેનમાં સુવાનું થયું હોય, પછી ત્રીજી રાતે આપણે ઘરે સુતા હોય ને તો એમ લાગે કે આમ કે આપણો બેડ ઊંચો નીચો થતો હોય એવું લાગે કે નહીં? બરાબર. વિચાર કરો કે 24-48 કલાકની જર્નીમાં આપણી હાલત થતી હોય તો આખો મહિનો. આ ટ્રેનમાં તો હજી એટલા જર્ક ના આવે, ખબર છે તમને? જહાજની અંદર જે જર્ક આવે ટ્રેનમાં તો એટલા જર્ક ને, જહાજ તો આખું બરાબર 10-10 ફૂટ ઉપર નીચે થઈ શકે સમુદ્રની અંદર. બરાબર. 10-10 ફૂટ પણ ઓછું છે, એનાથી પણ જહાજ ઊંચું નીચું થાય. આવી પરિસ્થિતિમાં પ્રભુપાદ અમેરિકા ગયા. ખૂબ તબિયત બગડી રસ્તામાં, તો પણ એને ક્વિટ ના કર્યું. બરાબર. અભયમ. કૃષ્ણચંદ્ર ભેગા હતા ને એને સંપૂર્ણપણે વિશ્વાસ હતો કે મારી સાથે ભગવાન છે. બરાબર. એટલા માટે જયારે કોઈ કૃષ્ણચંદ્રની થોડીક પણ સેવા કરે છે તો ભગવાન એને અભયમ નામનો ગુણ પ્રદાન કરે છે. ક્યાં આ સ્ટેટમેન્ટ આપ્યું છે કૃષ્ણએ કે મારી થોડીક પણ કોઈ સેવા કરે તો હું એને મહાન ભયમાંથી રક્ષણ કરું? ક્યાં કીધું કૃષ્ણએ? રેઝ યોર હેન્ડ. હાથ ઊંચો કરો. યાદ આવે છે ક્યાં કીધું છે કૃષ્ણએ? રાધિકા સીતા માતાજી બોલો ચાલો. ક્યાં કીધું?
હરે કૃષ્ણ પ્રભુજી. ભગવદ્ ગીતાના સેકન્ડ ચેપ્ટરમાં નેહાભિક્રમના સ્વસ્તિ પ્રત્યવાયોનો વિદ્યતે સ્વલ્પમ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભય. હરી બોલ. નેહાભિક્રમના સ્વસ્તિ પ્રત્યવાયોના વિદ્યતે. થોડીક પણ કોઈ સેવા કરશે કૃષ્ણચંદ્રની તો ભગવાન કે ત્રાય તે મહતો ભયાત, હું એને મહાન ભયમાંથી રક્ષણ આપીશ. અભયમ નામનો ગુણ એને પ્રદાન કરીશ. બરાબર. તો આ ગુણ છે સંન્યાસી માટે છે. સંન્યાસીને એવું ના લાગવું જોઈએ કે મારું કોણ, બધું છોડી દીધું. બરાબર. પછી એમ થાય કે આ તો સાલું નકામો સંન્યાસ લેવાઈ ગયો, મારું કોણ, મને કોણ સાચવશે. પણ એને હંમેશા યાદ રહેવું જોઈએ 15.15 સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. કૃષ્ણએ કીધું કે હું હંમેશા હૃદયમાં રહું છું. કૃષ્ણએ શું કીધું કે હું હંમેશા તમારા હૃદયમાં સાથે છું. તો ભગવાનના શુદ્ધ ભક્તોને આ ભગવાનના આ સ્ટેટમેન્ટ ઉપર 100% વિશ્વાસ હોય છે કે હું જ્યાં પણ જાઉં છું મારી સાથે મારા ભગવાન હંમેશા હાજર છે. મને કોઈ ચિંતા નથી, હંમેશા મારા ભગવાન મારી સાથે છે. અભય ચરણ નામની એક સિરિયલ તમે કદાચ જોયું હોય, 45 એપિસોડ છે યુટ્યુબ ની અંદર. ના જોયું હોય તો જોજો. શ્રીલ પ્રભુપાદજીનું જીવન ચરિત્ર વિશેનું નાનું એવું ડોક્યુમેન્ટરી છે. બરાબર. એની અંદર એક પ્રસંગ આવે છે ફલ્ગુ બાબા વાળો. બરાબર. શ્રીપાદ ભક્તિનો ઠાકોરજીની આપણે જે વાત કરી, તમને ખબર છે ફલ્ગુ બાબા કરીને જે પાખંડી હતો ને, એ મેલી વિદ્યા તાંત્રિક વિદ્યા જાણતો હતો ને, બહુ જ પાવરફુલ માણસ હતો. એ એના આશ્રમમાં બેઠા બેઠા એવી કે તંત્ર મંત્ર વિદ્યા કરતો કે કોઈ પણ ઘરે હોય એ બીમાર પડી જાય ને ઇવન મૃત્યુના મુખ સુધી જતો રહે. આવી અને આ ભયનું વાતાવરણ ઊભું કરવાના કારણે બરાબર લોકો અલ્ટિમેટલી એને ભગવાન માનવા લાગ્યા હતા. ફલ્ગુ બાબા કી જય. બરાબર. એક નવો મંત્ર પણ એને શોધીને કાઢીને આપી દીધો હતો. બરાબર. અને પછી બરાબર વિદ્વાન લોકો ભક્તિનો ઠાકોર પાસે ગયા અને એને કીધું કે આને તો તમે પરાસ્ત કરી શકો, તમે આના પાખંડને ખુલ્લા પાડી શકો, બીજું કોઈ નહીં. કારણ કે શ્રીપાદ ભક્તિનો ઠાકોર પાસે તે સમયે પાવર પણ હતો, કારણ કે મેજિસ્ટ્રેટ હતા ને, એટલે પાવર પણ હતો અને બીજું ભગવાનના ભક્ત પણ હતા, જ્ઞાન પણ હતું એને. તો ભક્તિનો ઠાકોર જયારે એમને મળવા જાય છે, ફલ્ગુ બાબાને પરાસ્ત કરવા માટે જાય છે, ત્યારે એમના ભક્તિનો ઠાકોરજીના પત્ની કહે છે કે આવા લોકોને એકલા મળવા જાઓ છો તમે? પાખંડી છે, કઈ પણ કરી શકે છે. બરાબર. ત્યારે ભક્તિનો ઠાકોર કહે છે કે હું એકલો ક્યાં છું. કારણ કે હાથમાં શું હતું, એના હાથમાં શું લઈને જતા હતા? હતા ભાગવતમ. શ્રીમદ ભાગવત મહાપુરાણ લઈને જઈ રહ્યા હતા એ. બરાબર. અને એ ફલ્ગુ બાબાને આશ્રમની બહાર એક વૃક્ષની નીચે બેસીને ભાગવતમના ખાલી શ્લોકો બોલી રહ્યા છે. એક પછી એક શ્લોકો બોલી રહ્યા છે, શ્લોકો બોલી રહ્યા છે. ફલ્ગુ બાબા જે હતો પાખંડી, એની બધી જ શક્તિઓ ધીમે ધીમે ક્ષીણ થાય છે અને એના બધા તંત્ર મંત્ર એના ઉપર પોતાના ઉપર હાવી થઈ જાય છે. આ ભાગવતમનો પ્રતાપ છે. બરાબર. પરાસ્ત કરે છે. બરાબર. પ્રસંગ છે આ. ઇટ ઇઝ રિયલ ઇન્સિડન્ટ, ડોક્યુમેન્ટેડ કરેલો ઇન્સિડન્ટ છે. હું તમને કહું ને કે સવારે ભાગવતમમાં આવો 7 વાગ્યાના ક્લાસમાં. 7 વાગ્યાનો સવારે ક્લાસ ચાલુ થાય. રોજ અલગ અલગ માતાજી પ્રભુજી સરસ મજાના ક્લાસ લઈ રહ્યા છે. બરાબર. શ્લોકો રિસાઇટેશન કરતા હોય, કેટલા સુંદર રાગમાં ભાગવતમના શ્લોકોનું રિસાઇટેશન થતું હોય. પ્રભુજી એક પછી એક પછી એક કરે, એક પછી એક માતાજીઓ કરે. અને એક દિવસ રિસાઇટેશન ના થયું હોય ને વારો ના આવ્યો હોય, આજ મારો વારો ના આવ્યો, આવું થાય. ભાગવતમના શ્લોકો રિસાઇટ કરવા ખૂબ રસ છે, એની અંદર ખૂબ ટેસ્ટ છે. તમારા ઘરની અંદર લાઉડ સ્પીકરની અંદર સવારમાં આ રિસાઇટેશન ને ચાલુ કરવું જોઈએ. ઘરનું વાતાવરણ, ઘરના વાઇબ્રેશન ચેન્જ થઈ જશે, 100% ચેન્જ થઈ જશે. કારણ કે એ જ ભાગવતમના એ જ શ્લોકો, અને આજ આપણી પાસે જ ભાગવતમ છે, એ જ ભાગવતમના એ જ શ્લોકોની ધ્વનિના કારણે આ પાખંડીને હરાવ્યો છે. અને આ જ ભાગવતમના શ્લોકોના બળે બરાબર રાક્ષસોને પણ ગતિ કરાવી દીધી છે. ધુંધકારી. બરાબર. જોયું છે ને તમે? ગોકર્ણ મહારાજ અને ધુંધકારીનો પ્રસંગ. બરાબર. આ ભાગવતમના શ્લોકોમાં એટલી શક્તિ છે. તમે લોકો આવો સવારે 7 વાગે, સરસ ભાગવતમનો ક્લાસ હોય છે. તમને લિંક મોકલશે અહીંયા ચેટ બોક્સની અંદર, અને ગ્રુપ જોઈન કરી દો એવરી ડે. અત્યારે અમે 3જા અધ્યાયની ચર્ચા કરી રહ્યા છીએ માતાજી પ્રભુજી બધા. અમે સાંભળવા રોજ જઈએ છીએ. સરસ મજાનું સમજાવે. તમે લોકો આવો. કારણ કે ભાગવતમ છે એ અલ્ટિમેટલી
બરાબર. એ કૃષ્ણચંદ્રને ઓળખવા માટેનું માધ્યમ છે. એના વગર આપણે કૃષ્ણને ઓળખી ના શકીએ, ભાગવતમ વગર. તો આવો. બરાબર. તો અભયમના બીજા કયા કયા ઉદાહરણ તમને યાદ આવે છે? આ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, તમે મને બીજા 2-3 એક્ઝામ્પલ આપો કે જેને એના જીવનમાં અભયમ 100% ડેવલપ કરી લીધું હોય અને જીવનની મહાન મહાન મુશ્કેલીઓમાં પણ એ વિચલિત ના થયા હોય. એના એક એક નામ દેવાના તમારે. બરાબર. હેન્ડ રેસ કરો, એક એક નામ તમારે બોલવાના છે. બરાબર. શરૂઆત કરીએ શૈલેષ ભટ્ટ પ્રભુથી. યસ પ્રભુ, એક નામ હરે બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજ. હિના માતાજી બોલો. હરે કૃષ્ણ. ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ. યસ. હિરલ પટેલ માતાજી બોલો. નેક્સ્ટ. હરે કૃષ્ણ પ્રભુજી. ધ્રુવ મહારાજ અને પ્રહલાદ મહારાજનું જ ઉદાહરણ. આવી ગયું હોય તો યસ, હેન્ડ ડાઉન. દીપ્તિ ભટ્ટ માતાજી બોલો. મીરાબાઈ. મીરાબાઈ. ઓકે, મીરાબાઈ. ઉર્મિલા સાધુ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. શ્રીલ પ્રભુપાદજી. સ્વયં પ્રભુપાદ. યસ, હરી બોલ. જુહી માતાજી. અભયમ જેને ગુણ ડેવલપ કર્યો છે. હું નરસિંહ મહેતા પ્રભુજી. નરસિંહ મહેતા. દર્શના ભટ્ટ માતાજી બોલો. બલી મહારાજ. બલી મહારાજ. યસ. લતા માતાજી બોલો. લતા માતાજી. ઓકે, રિપીટેશન થઈ ગયું. ઇટ્સ ઓકે. ચાલો. ઉષા માતાજી. ઉષા માતાજી. હરે કૃષ્ણ માતા પ્રભુજી. યસ. જનાબાઈ. જનાભાઈ. ઓકે, યસ. જયંત હરે પટેલ કૃષ્ણ પ્રભુ. પ્રભુજી. વિભીષણ. વિભીષણજી. યસ. પુષ્પા વૈષ્ણવ માતાજી. લક્ષ્મણજી. લક્ષ્મણજી. ઓકે. એન્ડ ધેન રમણ પ્રેષ્ઠા પ્રભુજી. કોણ કોણ? અંબરીશ મહારાજ. યા, હરી બોલ. યસ. સરસ એક્ઝામ્પલ છે ભાગવતમ નું. યસ. જય કિશોરી માતાજી. ષડ ગોસ્વામી પ્રભુ. આપણા ગોસ્વામી આચાર્ય, કેમ ભૂલી શકીએ? હરી બોલ. ખૂબ સરસ. ધેન વિક્રમી કૃષ્ણ પ્રભુ. હરે પ્રભુજી જ હતું સિદ્ધ ગોસ્વામી. ષડ ગોસ્વામી. યસ. નરેન્દ્ર પ્રભુ. હરિદાસ ઠાકોરજી પ્રભુ. હરિદાસ ઠાકોરજી. યસ. શશી માતાજી. જીજ્ઞા ગુજરાતી માતાજી. હનુમાનજી. ઓકે. હનુમાનજી. એન્ડ જીજ્ઞા માતાજી. હા, હનુમાનજી. ઓકે. સુમિત્રા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. સબરીબાઈ. સબરીબાઈ. યસ. એન્ડ ધેન આકૃતિ માતાજી. તુલસીદાસજી. તુલસીદાસ ગોસ્વામી મહારાજ. ઓકે. ધેન હરિને નૈના માતાજી. માઇક ચાલુ કરો. માઇક ચાલુ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. કુંતી મહારાજ. એક મિનિટ. હરિ નૈના માતાજી. હરે કૃષ્ણ. બોલો. મીરાબાઈ. મીરાબાઈ. ઓકે. ડોન્ટ રિપીટ. સોનલ સોરઠિયા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. કુંતા માતા આવે. કુંતી મહારાણી. યસ, ઓબ્વિયસલી. હિરલ માતાજીએ કીધું એ જ. ઓકે. યસ. થેન્ક યુ. થેન્ક યુ ભાઈ. બીજા કોઈને કઈ બોલવું હોય તો ઓપન ફોર ઓલો માઇક ચાલુ કરીને ફટાફટ નામ બોલો. આગળ વધવું છે. ગોરા કુંભાર. ગોરા કુંભાર. નરસિંહ મહેતા. નરસિંહ મહેતા. રિપીટ ના કરો. અર્જુન. દ્રૌપદી રાણી. બિલ્વાબેન ઠાકોર. દ્રૌપદી. હરિશ્ચંદ્ર. ભક્ત બોડાણા. ભક્ત બોડાણા. હરે કૃષ્ણ. હરિશ્ચંદ્ર. હરિશ્ચંદ્ર રાજા. અર્જુન મારો આ છે પાંડવો પ્રભુ. વિદુરજી. ચર્ચાને અહીં વિરામ આપશું. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. તો અભયમ નામનો ગુણ જ્યાં સુધી ડેવલપ ના થાય ત્યાં સુધી કોઈ વિચારવું પણ નહીં સ્વપ્નમાં કે હું પત્ની બાળકોને છોડી દઉં, કામ ધંધો બિઝનેસ હું છોડી દઉં. નહીં. પેલો કયો ગુણ ડેવલપ કરવો પડશે એના માટે? અભયમ. ત્યાં સુધી. બીજું છે સત્વ સંશુદ્ધિ, ચેતનાની શુદ્ધિ. ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ. હરિ બોલ. માય ગુરુ મહારાજ, હિઝ હોલીનેસ જય પતાકા સ્વયં મહારાજ. કેમ ભૂલી શકાય મહારાજને? યસ. થેન્ક યુ પ્રભુજી. થેન્ક યુ. અભયમ. ઓકે. ધેન સત્વ સંશુદ્ધિ, ચેતનાની શુદ્ધિ કઈ રીતે થાય? જપ કરવાથી, મંગલા આરતી એટેન્ડ કરવાથી, ભોગ લગાડવાથી, શ્રવણ કરવાથી, 4 નિયમોનું પાલન કરવાથી ત્યારે થશે. કારણ કે ભગવાન કેવા છે?
આદિત્ય વર્ણમ તમસા પરસ્તા. ક્યાં સાંભળ્યું છે આવું ક્યાંય તમે? આદિત્ય વર્ણમ તમસા પરસ્તા કયા શ્લોકમાં સાંભળ્યું છે? યાદ આવે છે? 8મા અધ્યાયમાં. 8મા અધ્યાયમાં કયો શ્લોક છે? બોલો બોલો, કયો શ્લોક છે? કવિમ પુરાણમ અનુશાસિતારમ અણોન્યાસમ અનુસ્મરેત્ય સર્વસ્ય ધાતારમ અચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ તમસા પરસ્તા. ભગવાન આદિત્ય વર્ણ સૂર્ય સમાન છે, બરાબર. અને જ્યારે કોઈ સૂર્ય સમાન ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવનું શરણ લે છે, બરાબર, તો જેવી રીતના સૂર્યપ્રકાશ આવે છે એના પૃથ્વી ઉપરની બધી જ અશુદ્ધિઓને દૂર કરે છે. કપડા સુકાવા ક્યાં મૂકો છો? સૂર્યપ્રકાશમાં મૂકો છો ને? ના મૂકો ને એમને મૂકી દો ને ફોલ્ડ કરીને કબાટમાં, ફંગસ થઈ જશે, એમાં ફૂગ લાગી જશે. થાય ને? કોઈ પણ વસ્તુને બરાબર ક્લીન કરવા માટે સૂર્યપ્રકાશ છે સૌથી. આપણે ભણી ગયા ને કે બધી એનર્જીનો સોર્સ અલ્ટિમેટલી સૂર્ય છે, ત્યાંથી જ આવે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. સત્વ સંશુદ્ધિ નીતિ નિયમોનું કડક રીતના પાલન કરવું જોઈએ. ખાસ રીતે સંન્યાસીઓ માટે મહિલાઓ સાથે પ્રતિબંધિત જોડાણ, મહિલાઓ સાથેના બિલકુલ સંબંધો ના હોવા જોઈએ. સંન્યાસી ઘનિષ્ઠ સંબંધો ના હોવા જોઈએ. એકાંત સ્થળે બિલકુલ મહિલાઓ સાથે વાત ના કરવી જોઈએ. એકાંત સ્થળે એમની સાથે મળવું ના જોઈએ. સ્ટ્રિક્ટ નિયમો છે. મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુ વેરી સ્ટ્રિક્ટ આની અંદર, બરાબર. મહિલાઓ બરાબર ઇવન મહાપ્રભુને પણ દૂરથી જ નમસ્કાર કરવાની બરાબર પરમિશન હતી. કોઈ ચૈતન્ય મહાપ્રભુની બાજુમાં જઈ ના શકે લેડીઝ, બરાબર. એવું નહોતું કે મહાપ્રભુને સ્ત્રીઓ પ્રત્યે ઘૃણા છે, પણ મહાપ્રભુ એક એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરવા માંગી રહ્યા છે સંસારની અંદર કે સંન્યાસીનું આચરણ કેવું હોવું જોઈએ. છોટે હરિદાસનો પ્રસંગ પણ છે. મહાપ્રભુના જે પાર્ષદ કમ્પેનિયન બરાબર સજા કરે છે મહાપ્રભુ એને, ખાલી કામુક દ્રષ્ટિથી જોવા માત્રથી સજા કરે છે, બરાબર. ઓકે, આગળ આવે છે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. સંન્યાસ આશ્રમની અંદર આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન હોવું જોઈએ. ખાલી તમે સંસાર છોડી દો, ઘર પત્ની બાળકો છોડી દો, પણ તમે સમાજને શું આપશો એ કહો. તમે જુનાગઢ જતા રહો, ઋષિકેશ જતા રહો, હરિદ્વાર જતા રહો, ઇટ્સ ઓકે, તમારો સ્વાર્થ છે ને, પણ તમે સમાજને શું આપશો? સંન્યાસીની વ્યાખ્યા 6થા અધ્યાયના પેલા શ્લોકમાં પણ આપી છે, 6.1. અને આગળ 18મા અધ્યાયમાં પ્રશ્ન ત્યાંથી શરૂઆત થાય છે. 18મા અધ્યાયમાં અર્જુન કે મને સમજાવો ભાઈ સંન્યાસ આશ્રમ શું ને ત્યાગ માર્ગ કોને કહેવાય? ભગવાન ત્યાં પણ સમજાવે છે કર્મ ક્યારે છોડવાનું નથી, પણ કર્મ એવી રીતના કરવાનું છે જેનાથી બધા જ લોકોનું કલ્યાણ થાય. અને બધા જ લોકોનું કલ્યાણ ખાલી એક જ વસ્તુથી થાય, બરાબર, ભગવાનના આશ્રય જવાથી, ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી. જ્ઞાન યોગ વ્યવસ્થિત, બરાબર. ભૌતિક જ્ઞાન તો આપણે લઈએ છીએ, પણ આધ્યાત્મિક જ્ઞાન બરાબર સંન્યાસીઓ માટે કમ્પલસરી છે. આપણા માટે પણ છે, પણ સંન્યાસીઓ માટે કમ્પલસરી છે, કારણ કે એને પ્રચાર કરવાનું છે. એને ઘેર ઘેર જઈને સંન્યાસીઓ આધ્યાત્મિક જ્ઞાન લઈને ગૃહસ્થોને આપવું જોઈએ. આપણા જેવા જે સૂતા છે ને ઘોર અજ્ઞાન અંધકારની અંદર, આ આપણા જેવા લોકોને ઉઠાડવાનું કામ છે સંન્યાસીનું છે. ઘેર ઘેર આવીને અલગ જગાવવાનું, ઉઠો, બરાબર. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન 4 વસ્તુ સિવાય 5મી વસ્તુ તમને નજરમાં નથી આવતી. સારું ખાવાનું, સારું સુવાનું, મકાન બનાવો, ગાડી બંગલો, બેંક બેલેન્સ અને પત્ની પતિ, શરીર સુખ, ફિનિશ. આ જિંદગી છે, આના માટે મનુષ્ય શરીર મળ્યું છે. આ 4 વસ્તુ કૂતરાની યોનિમાં પણ છે. આ 4 વસ્તુ વંદાની યોનિમાં છે, ગધેડાની યોનિમાં પણ છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આના માટે મનુષ્ય શરીર નથી મળતું. એકચ્યુઅલી મનુષ્ય શરીર મળે છે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા માટે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા માટે. તો સંન્યાસ માર્ગ ત્યારે જ ગ્રહણ કરવો જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ બરાબર આ બધું જ જ્ઞાન પ્રાપ્ત કરી અને એ આપણા જેવા લોકોને જ્ઞાન આપે. અને ત્યારે આવા સંન્યાસીઓનો જીવન નિર્વાહ કરવાનું ફરજ ગૃહસ્થાશ્રમ ઉપર છે, આપણા ઉપર છે. સંન્યાસી કંઈક સમાજને આપે તો એનું જીવન નિર્વાહ કરવાની જવાબદારી આપણા ઉપર છે. તો જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જ્ઞાન પ્રાપ્ત ક્યાંથી કરવું જોઈએ? અધિકારી ગુરુ શિષ્ય પરંપરામાંથી, પ્રામાણિક ગુરુ શિષ્ય પરંપરામાંથી. 4 ઓથેન્ટિક ચતુર્થ સંપ્રદાય જેને કહેવામાં આવે છે, વૈષ્ણવ પરંપરા અને ચતુર્થ સંપ્રદાયમાંથી જ્ઞાન લેવું જોઈએ. બ્રહ્મ, શ્રી, રુદ્ર અને કુમાર.
આપણે બ્રહ્મ સંપ્રદાયનો ભાગ છીએ, ત્યાંથી આપણે આવીએ છીએ, આપણે એ પરંપરામાં છીએ, એક ઓથેન્ટિક પરંપરાનો આપણે ભાગ છીએ. એના પછી આવે દાન. દાન કોના માટે? સંન્યાસી દાન કરી શકશે, બ્રહ્મચારી દાન કરી શકશે, વાનપ્રસ્થી કરી શકશે. કોના માટે છે? Only for ગૃહસ્થ, આપણા માટે છે. ડોનેશન આપવું જોઈએ, બરાબર. પણ દાન પણ આપણે આવતીકાલે 17મા અધ્યાયમાં પણ આપણે ચાલુ કરશું પરમ દિવસે, ત્યારે તમને ખબર પડશે સત્વગુણ, રજોગુણ, તમોગુણમાં 3 પ્રકારે દાન થઈ શકે. અને ચોથું પ્રકાર ગુણાતીત અવસ્થામાં થાય તો કયું દાન કેવી રીતના કરવું એ ખાસ આપણે સમજવું પડશે. નહીતર આપણે દાન કરીને પણ નીચલીઓને પ્રાપ્ત કરીએ છીએ, બરાબર. તો ડોનેશન આપવું જોઈએ, બધાને એક સરખું નથી કરવાનું, બરાબર. ગૃહસ્થાશ્રમીએ ડોનેશન આપવાનું છે. કેટલું આપવાનું છે? તો આચાર્ય ત્યાં સુધી કહે છે કે કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર માટે તમારી આવકના 50%, કેટલું? 50%. પ્રભુજી આટલું બધું? તમારી દર મહિને 1 લાખ રૂપિયા આવક હોય, 50,000 દાન કરી દેવાનું. શાસ્ત્ર આવું કે છે, આચાર્યો આવું કહીને ગયા છે, અને આચાર્યો આવું કરીને ગયા છે. સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, બરાબર. તો યોગ્ય સમય, યોગ્ય સ્થળ અને યોગ્ય વ્યક્તિ, આ 3 વસ્તુ છે જે આપણે 17મા અધ્યાયમાં ભણશું, બરાબર. યોગ્ય સમય જોવો પડે, યોગ્ય સ્થળ જોવું પડે, યોગ્ય વ્યક્તિ જોવું પડે. દાન કોને આપ, બરાબર. દાન એટલે એવું નહીં કે મારી પાસે જે નકામું છે આપી દઉં, વધારાનું છે આપી દઉં. સાધુ આવ્યા છે, ઘરમાં એક ફાટેલી હાડી પડી છે, એને આપી દઈએ, એને પહેરવા થશે. ધેટ ઇઝ નોટ દાન. એ દાન નથી. દાન અને ભીખમાં તફાવત છે. આપણે સમજી નથી શકતા. વધારાની વસ્તુ પડી હોય, કોઈ ઘરમાં કોઈ ફ્રૂટ ન ખાતું હોય અને બગડી જવાની આરે પડ્યા છે, અને કોઈ બાવા સાધુ આવે, હા એને આપી દો, એ ખાઈ જાય, થોડું ઘણું બગડેલું હોય છે એને હાલશે. દાન એ રીતના ના આપી શકાય. એ દાન કરવાથી તમે નીચલી યોનિમાં જશો. આમ વિસ્તારપૂર્વક તમને 17મા અધ્યાય હું સમજાવીશ. તો દાન ખાસ તો ગૃહસ્થોએ કરવું જોઈએ, બરાબર. કારણ કે દાન કરવાથી ધનની શુદ્ધિ થાય. ખાસ આપણે હિન્દુ સમાજની અંદર, બરાબર, હિન્દુ સનાતન ધર્મની અંદર દાનનું ખૂબ મહત્વ છે. આપણે લોકો કરતા હોય છે, અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમની અંદર, શાળા, હોસ્પિટલની અંદર કરતા હોય, કરવું જોઈએ, બરાબર. પણ આ બધી જગ્યાએ લોકો દાન કરશે, પણ જયારે તમે મંદિર માટે દાન માંગવા જશો, હમણાં રથયાત્રા આવે છે 2 દિવસ પછી, રથયાત્રા માટે દાન માંગવા જાઓ એટલે તમે સેક્યુલર થઈ જશો, કે તમે તો સેક્યુલર છો, બરાબર, તમે ધર્મનો પ્રચાર કરો છો. બાકી બધા માટે દાન આપશે. આપણા હિન્દુ સનાતનીઓ માટે મંદિર માટે દાન માંગવા જાઓ. અમે તો રામલલા બિરાજમાન થયા ને અયોધ્યામાં, તો અમે તો આ જાતે અમારો આ અનુભવ છે. એકચ્યુઅલી જે અનુભવ અમે કર્યો છે એ હું તમને કહું છું કે લોકો બીજી બધી વસ્તુમાં દાન આપશે. 5 લાખ રૂપિયાનું ડોનેશન જ્ઞાતિની વાડીમાં લોકો આપશે, બરાબર. પણ એની પાસે 5,000 રૂપિયા રથયાત્રામાં માંગો તમને નહીં આપે, ભગવાન માટે નહીં આપે. પોતાનું નામ ક્યાં થશે, પોતાને ક્યાં હાર તોરા કરવામાં આવશે, ત્યાં આપશે. બાકી ભગવાન માટે નહીં આપે. જો બીજા ધર્મમાં તમે જુઓ ને, મુસ્લિમમાં તમે જુઓ, મુસ્લિમ લોકો એની આવકનો 10% ભાગ જુદો કાઢે, 10%, બરાબર, જેને જિયારત કહેવાય, એ લોકો કાઢે, બરાબર, એના દરગાહ મસ્જિદ ને ડેવલપ કરવા માટે. અને એ મુસ્લિમમાં જે નીચા જે લોકો હોય, મતલબ જેની પાસે ઇન્કમ સારી ન હોય, એ લોકોને એનો રમજાન મહિનો આવે ને ત્યારે એને ખેરાત આપવામાં આવે બધાને. અને એટલું ઘણી વાર આપવામાં આવે ને આ લોકોને કે આ લોકોનું આખું વર્ષ એમાંથી ચાલી જાય. તો આ લોકો પણ આટલું દાન કરે છે. વિચાર કરો, એની પાસે તો આવા કોઈ શાસ્ત્ર પણ નથી, બરાબર, વેદ ઉપનિષદ પુરાણ પણ નથી, બરાબર, અને એ લોકો દાન કરે. આપણે ક્યારે શીખીશું આમાંથી? શીખવું જોઈએ ને. 50% હિસ્સો દાન કરવો જોઈએ. પણ એટલીસ્ટ આપણે હજી એ ચેતનામાં ના હોય તો કઈ વાંધો નહીં, 5% તો કરી શકીએ ને, 5% તો કરવું જોઈએ ને. લાખ રૂપિયાની આવકમાંથી 5,000 રૂપિયા દાન ના કરી શકે કૃષ્ણની પ્રસન્નતા માટે, બ્રાહ્મણ, વૈષ્ણવ, સંન્યાસી, ગૌ માતાની પ્રસન્નતા માટે? દાન તમે જ્યાં સુધી નહીં કરો ને, આ સંસારમાંથી આસક્તિ તમારી ઘટશે નહીં. ભગવાનને તમારા દાનની જરૂર નથી. આપણે આગળ આના વિશે એકવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. આ દાન એટલા માટે છે કે આપણા ભૌતિક જગતમાં જે ધન છે ને પકડી રાખે છે, સંપત્તિ આપણને પકડી રાખે છે. અને જેમ જેમ તમે દાન કરવાની કોશિશ કરશો ને, પછી સંપત્તિ તમને એટલી પકડશે નહીં, તમને અનુભવ થશે. તમે ડોનેશન આપવાનું ચાલુ કરશો ને, બરાબર. જયારે તમે કૃષ્ણ ભાવનામૃતમાં નહોતા, જયારે દાન નહોતા આપતા,
અને તમારું પાકીટ પડી ગયું કે એમાંથી 5-10 હજાર રૂપિયા જતા રહ્યા ને તમે 2 બાકડા થઈ જશો. ગોતી ગોતીને મારા પૈસા મારા પૈસા મારા પૈસા ક્યાં વયા ગયા ગાંડા થઈ જશે એની પાછળ. કૃષ્ણ ભાવના અમૃતમાં આવશો ને જેવું તમે દાન કરવાની શરૂઆત કરશો, ચાલુ કરશો ને, થોડા મહિનાઓ થોડું 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 દાન આપશો ને, તમારા ખિસ્સામાંથી પાકીટ પડી જશે ને પૈસા જતા રહેશે ને તમે બિલકુલ વિચલિત નહીં થતા. છોડો ને ભાઈ, હવે ઠીક છે, હવે આપણા હતા જ ક્યાં ક્યાં ભેગું લઈને આવ્યા હતા. ખરેખર આ એક્સપિરિયન્સ છે, આ અનુભવ છે વૈષ્ણવોનો. આ થશે અને આ થશે ને તો ધન પ્રત્યેની આસક્તિ આપણને ઓછી થશે ને તો આપણે આધ્યાત્મિક માટે સમય કાઢી શકીશું. આખી સિક્વન્સ છે. દાન કરવું એક સાયન્ટિફિક વસ્તુ છે. દાન કરશો, ધન પ્રત્યેની આસક્તિ ઘટશે. ધન પ્રત્યેની આસક્તિ ઘટશે, તમે તમારા કામના કલાકો ઓટોમેટિક થોડા ઘટાડશો, તમારી જરૂરિયાતોને તમે લિમિટેડ કરવા માંડશો, સાદું જીવન જીવવા લાગશો, તમે જરૂરિયાતોને લિમિટેડ કરશો, તમે કામના કલાકો તમે ઘટાડી અને ધીમે ધીમે દાન કરવાથી તમારી ચેતના શુદ્ધ થવાના કારણે તમે શાસ્ત્રો વાંચવા માટેનો તમે સમય ઓટોમેટિક કાઢવા લાગશો. શાસ્ત્રો સમજવાનો ઓટોમેટિક સમય કાઢશો, દાન કરશો, એનાથી ધન શુદ્ધ થશે અને એનાથી ધનની આસક્તિ ઘટે. તમે સમય તમારો ધન કમાવાનો ઘટાડી અને શાસ્ત્ર વાંચવા માટે, જપ કરવા માટે કાઢશો અને એનાથી તમારું મન શુદ્ધ થશે. દાન કરવાથી આખી સાયન્ટિફિક ચેન ચાલુ થાય છે. એકચ્યુઅલી દાન કરવાથી, દાન કરશો બરાબર, ધન શુદ્ધ થાય. એમ કરતા કરતા ધીમે ધીમે એકાદશીના વ્રત કરતા શીખશો, શરીર નું તપ કરશો બરાબર, તપશ્ચર્યા, શરીર શુદ્ધ થાય અને પછી છેલ્લે મન શુદ્ધ થાય. તો આ સિક્વન્સ છે બરાબર. તન મન અને ધન થી દાન આપવું જોઈએ. બધા નથી કહેતા માઇકમાં બોલતા, એ તન મન ધન થી દાન કરવું એ શરૂઆત ધન થી જ થાય, પછી તન થી થાય અને છેલ્લે મન થી થાય. એટલે કૃષ્ણ શું માંગે છે? મન મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. તારું મન મને આપી દે. કૃષ્ણને તમારું મન જોઈએ છે. કૃષ્ણને તમારા પૈસામાં ઇન્ટરેસ્ટ નથી, કારણ કે કૃષ્ણની પત્નીનું નામ જ લક્ષ્મીજી છે. જેના પત્ની લક્ષ્મી હોય એને તમારા પૈસાની શું જરૂર હોવાની? વિચાર કરો. તો દાન કોના માટે છે? દાન આપણા માટે છે કે આ ભૌતિક જગતમાં આપણે આસક્તિ ઘટાડીએ? અન્ડરસ્ટેન્ડ? સાયન્ટિફિક વસ્તુ છે. તમે ટ્રાય કરી જોજો. તમે લોકો જે દાન ના કરતા હોય, હું એવું નથી કહેતો કોઈ બરાબર કે મોટી રકમ આપી દો, થોડું થોડું આપો. 100 રૂપીસ, 200 રૂપીસ, 500 રૂપીસ થી દાન કરવાની શરૂઆત કરો. ક્યાં દાન કરવું ને પરમ દિવસે સમજાવીશ 17મા અધ્યાયમાં. ટ્રાય કરો બરાબર. તમને પોતાને અનુભવ થશે કે તમને ભૌતિક વસ્તુઓ ઉપરથી તમારી આસક્તિ આપમેળે ઘટી જશે દાન કરવાથી. પછી તમને એટલું એટેચમેન્ટ નહીં રહે. કોઈ વસ્તુ તમારી તૂટી ગઈ બરાબર, મેં હમણાં કીધું એમ કે પાકીટ પડી ગયું, પૈસા ચોરાઈ ગયા બરાબર, કોઈ તમારી નીચે કોઈ માણસ છે ને કઈ ગફલો કરી લીધો બરાબર, તમે એટલા વિચલિત નહીં થઈ જાઓ. તમે એલર્ટ થઈ જશો, વિચલિત નહીં થાવ બરાબર. જરૂરી છે ભક્તિમાં, તો જ આપણે આગળ વધી શકીએ ને. નાની નાની વાતમાં આપણે વિચલિત થઈ, ભક્તિમાં કેમ આગળ વધશું? બરાબર ને? પાકીટ પડી ગયું, મારું પાકીટ મારું પાકીટ, યાત્રાને મૂકો સાઈડમાં, મારું પાકીટ મારું પાકીટ. કેવી રીતના આપણે ધામને એન્જોય કરી શકીશું? હાઉ ઇટ ઇઝ પોસિબલ? બરાબર ને? એ સાયન્ટિફિક વસ્તુ છે, અનુભવ છે આ. તો આ જરૂરથી તમે એપ્લાય કરજો. અને પછી આવે છે દાન પછી દમશ્ચ. દમશ્ચ એટલે કે ઇન્દ્રિય ઉપર કંટ્રોલ. એવું નહીં કે મનમોજી ભાઈ હું તો મારા મનનો મોરલો ભાઈ, આપણે જે કરવું એ કરીએ, મને કોઈ ચીંધે આપણને બિલકુલ ના ગમે ભાઈ. આવો આપણો સ્વભાવ હોય છે, ખાસ તો પુરુષોનો. હું કવે એમ જ થવું જોઈએ. પુરુષની અંદર એક મિથ્યા અહંકાર છે, પુરુષ અહંકાર છે બરાબર. જાણે પુરુષ બનીને કઈક મોટો સિક્કો મારી દીધો હોય આપણે બધાએ બરાબર. તો પુરુષ અહંકાર આપણી અંદર રહે છે. હું કવે એમ જ થવું જોઈએ ઘરમાં બરાબર. મનમોજી નહીં, આત્મસંયમી બનો બરાબર. વિચાર કરો, બધા પોતાના મનમાં આવશે એવું બધું કરશે ને તો આ જગત છે એ જંગલ રાજ થઈ જશે. કોઈ સેફ નહીં રહે. બધા મન ફાવે એવું કરશે તો જંગલ રાજ થઈ જાય બરાબર. તો મનમોજી, ખાસ તો ગૃહસ્થાશ્રમની અંદર જાતીય જીવન ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. સ્ત્રી પુરુષના સંબંધ ઉપર થોડો સંયમ રાખવો જોઈએ બરાબર. મન ઇન્દ્રિયોને થોડું કંટ્રોલમાં રાખવું જોઈએ. અને બીજું, વ્યભિચારી ના બનવું જોઈએ. આ બેઝિક નીડ છે કોઈ પણ યોગમાં આગળ વધવા માટે. ખાલી ભક્તિ યોગમાં નહીં, તમારે કઈ પણ જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, વોટ એવર, મેડિટેશન, આ બધા જ માટે આ દમશ્ચ વેરી ઇમ્પોર્ટન્ટ. એના પછી આવે છે યજ્ઞ પરાયણતા. યજ્ઞ કોણ કરી શકે? ગૃહસ્થ. કયો યજ્ઞ? સ્વાહા સ્વાહા. આ યજ્ઞ છે એ બહુ મોંઘો છે ભાઈ. આ યજ્ઞ છે એ બહુ મોંઘો છે
બરાબર. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે યજ્ઞ કરાવવા માટે તમે જે બ્રાહ્મણ બોલાવો, ભૂદેવ તમને યજ્ઞ કરી દે. જેટલા ભૂદેવ આવે ને, જેટલા ભૂદેવ, શાસ્ત્રમાં એવું લખ્યું છે કે દરેક ભૂદેવને 100 સોના મહોરો તમારે આપવી જોઈએ. કેટલી? 100 સોના મહોરો પર બ્રાહ્મણ. આમાં કોઈ છે 100 સોના મહોરો આપી? પેલા કોઈને ઘરમાં છે 100 સોના મહોરો? ઓલા આવે સોનાના સિક્કા રાજાશાહીમાં હતા, ખબર છે? એ સોનાના મોટા મોટા સિક્કા. બરાબર. એવા એક બ્રાહ્મણને 100 આપવાના. 5 બ્રાહ્મણ યજ્ઞ કરવા આવે તો 500 સિક્કા આપવા પડે એને દાનમાં. બ્રાહ્મણ સંતુષ્ટ થવો જોઈએ, બ્રાહ્મણને પરમ સંતોષ મળવો જોઈએ તમારે ત્યાં યજ્ઞ કરીને, ત્યારે તમને યજ્ઞનું ફળ મળે. યુધિષ્ઠિર મહારાજને રાજસૂય યજ્ઞ કરવો હતો તો અર્જુનને મોકલ્યા હતા ધન એકઠું કરવા માટે. કેટલું ધન લઈ આવ્યા હતા ખબર છે રાજસૂય યજ્ઞ માટે? ભાગવતમમાં શું લખે છે બોલો? ક્યાં છે ભાગવતમના એક્સપર્ટ લોકો? હરે કૃષ્ણ. કેટલું ધન જોયું હતું ભાઈ રાજસૂય યજ્ઞ માટે? હરે કૃષ્ણ કઈ ગયા બધા ભાગવતમ વાળા? એમ કોઈ બોલતું નથી ભાઈ. હું આંકડો નથી પૂછતો. કેટલું જોઈએ? પર્વત થાય એટલું. દીપેશ્વરી પાછળથી બોલે, તમે કોઈ ના બોલ્યા. પહાડ જેટલું, અને પછી એટલા માટે એમનું નામ ધનંજય બી પડ્યું હતું ને. પહાડ જેટલું ધન જોઈએ યજ્ઞ કરવા માટે. સોનાનો પહાડ, ચાંદીનો પહાડ, હીરા મોતી માણેકનો પહાડ, આટલો પહાડ, અને એટલું એટલું દાન આપ્યું હતું યુધિષ્ઠિર મહારાજે. હવે આપણે શું યજ્ઞ કરવાના? ઘરે નવચંડી યજ્ઞ રાખ્યું, આપણે ભૂખડ લોકો. બરાબર. આપણે બધાને પેરામણી કરી હોય તો ગામમાં સસ્તામાં સસ્તી સાડી ક્યાં મળે એ ગોતવા પેલા નીકળીએ. બરાબર. 70 રૂપિયાની સાડી ક્યાં મળે? બરાબર. કાં તો કે ભાઈ પેરામણીમાં આપવાની છે, 70 રૂપિયાની સાડી, 80 રૂપિયાની સાડી ક્યાં મળે? બરાબર. 90 રૂપિયામાં ઓલી કહેવાય કે વડીલોને ઓઢાડવાની સાલ ક્યાં મળે? ખાલી ખંભે જ નાખવાની છે. પણ ખોલીને તમે કદાચ આમ ખોલો ને તો પગે ઓઢો તો માથે ન પહોંચે, માથે ઓઢો તો પગે ન પહોંચે. 70 રૂપિયાની સાલ આપણે બજારમાં ગોતવા નીકળતા હોય ને આપણે યજ્ઞ કરવા છે. બરાબર. હવે એમાં આપેલી સાલ કોઈ, બરાબર, સાલ કે સાડી કોઈ પહેરે નહીં, કોઈ ઓઢે નહીં. તમે યજ્ઞમાં પેરામણી કરો, એ બીજાને ત્યાં જઈને પેરામણી કરી આવે. એ ત્રીજાને ત્યાં પેરામણી કરે, એ હાડી ફરતી જ હોય 70 રૂપિયા વાળી. બરાબર. ફરતી જ હોય. આપણે શું યજ્ઞ કરવાના હતા ભૂખડ લોકો? બરાબર. તો આપણાથી કયો યજ્ઞ થાય કળિયુગની અંદર? કયો યજ્ઞ થાય? કૃષ્ણને ભગવાનને બધી ખબર હતી કે આપણી હાલત શું છે. જપ યજ્ઞ કરાય પ્રભુજી. હરે કૃષ્ણ. હરિનામ સંકીર્તન, જપ યજ્ઞ. યજ્ઞ અર્થાત યજ્ઞ એટલે કયો? યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ. કૃષ્ણને પ્રસન્ન કરવા એને એ યજ્ઞ કરી શકે. કળિયુગનો એ જ યુગ ધર્મ છે એકચ્યુઅલી. બરાબર. તો આપણાથી સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ ના થાય. પ્રેક્ટિકલી તમે જોવા જાવ ને, બરાબર, સ્વાહા સ્વાહા વાળો યજ્ઞ કળિયુગ માટે છે જ નહીં. અને એટલા માટે જ આજે યજ્ઞ કરવા છતાં પણ એટલું પરિણામ નથી મળતું. બરાબર. અને આગળ આવે છે વૈદિક અભ્યાસ એટલે કે સ્વાધ્યાય. ખાસ બ્રહ્મચારી માટે પ્રભુપાદ કહે છે કે બ્રહ્મચારી માટે ભલામણ છે, વાંચવું જોઈએ, ખૂબ રીડિંગ કરવું જોઈએ. બરાબર. પ્રભુપાદ બહુ સરસ કહે છે કે આપણા જે મંદિર છે, આપણા જે ટેમ્પલ છે, એ શું છે? ટેમ્પલ મીન્સ પીપલ શુડ કમ, પીપલ શુડ લર્ન ધ સાયન્સ ઓફ ગોડ. મંદિર એટલે એવું નહીં કે જાઓ અને દર્શન કરો નીકળી જાઓ. આપણા જો મોટા ભાગે વૈદિક સનાતન ધર્મના મંદિરો છે ને, ત્યાં જાઓ, દર્શન કરો, પૂજારી બેઠા હોય, બરાબર, અને બસ ને 2-4 થોડાક દાન દક્ષિણા આપી દો, પૂરું. તમને કાંઈ સમજાવે નહીં કે આ મંદિર શું છે, ભગવાન શું છે, કાંઈ નહીં. ક્યાંય આ જનરલી ટ્રેન્ડ જ નથી. કે મોટા મોટા મંદિરોમાં પણ આ ટ્રેન્ડ નથી. બરાબર. પણ ઇસ્કોનના મંદિર, બરાબર, એટલે પ્રભુપાદ વ્યાખ્યા આપે છે, મંદિર એટલે એવું નહીં ખાલી જઈને ભગવાનના દર્શન કરી લે. કારણ કે ભગવાનના દર્શન આ આંખે થશે નહીં. આ આંખે તો હજારો લોકો કરે છે, હજારો ને કરોડો લોકો વૃંદાવન જાય છે અત્યારે. શું એ કૃષ્ણના દર્શન કરી શકે છે? શું એને કૃષ્ણ પ્રત્યે પ્રેમ થાય છે? કૃષ્ણ બલરામને જોઈને, વૃંદાવન ચંદ્રને જોઈને એ પ્રેમ થાય છે? નહીં. ત્યાં જઈને રીલ્સ બનાવે છે, આમ કરીને ફૂદડી ફળીને આમ ને આમ રીલ્સ મૂકીને વોટ્સએપમાં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ઉતારવા માટે જ જાય છે બધા. કોઈ કૃષ્ણના દર્શન કરવા નથી જતા. રબડી ખાવા જાય છે ત્યાં, અને ત્યાંથી પછી બાજુમાં આગ્રા જઈને તાજમહેલ જોવા જાય છે. બીજું કાંઈ નથી. બરાબર. કૃષ્ણના દર્શન આ આંખે નહીં થાય. કૃષ્ણના દર્શન થશે શાસ્ત્રની આંખેથી થશે. ત્યારે તમારી સામે વૃંદાવન પ્રગટ થશે. એટલે પ્રભુપાદ કહે છે કે ટેમ્પલ મીન્સ પીપલ શુડ કમ,
people should learn the science of God, that is temple. એ મંદિર છે. મંદિરમાં જઈને ભગવાનનું સાયન્સ શીખવું જોઈએ. બરાબર, ભગવાન કોણ છે? ટુ લાઈવ ઇન ધ ટેમ્પલ મીન્સ ટુ લાઈવ ઇન વૈકુંઠ લોક. પ્રભુપાદ કહે છે મંદિરમાં રહેવું મતલબ વૈકુંઠમાં રહેવું, બે સમાન છે. બરાબર, આપણા મંદિરો છે વૈકુંઠ ધામ છે. બરાબર, ધેટ ઇઝ ટેમ્પલ. People should come, they should learn what is spiritual life, what is God, what is my relationship with him. મારો સંબંધ શું છે ભગવાન સાથે, કોણ ભગવાન છે, આ શીખવું જોઈએ. ધેટ ઇઝ ટેમ્પલ. પ્રભુપાદ વ્યાખ્યા આપે છે. બરાબર, તો આ છે વૈદિક અભ્યાસ સ્વાધ્યાય. ખબર પડે કે ના પડે, વાંચવું જોઈએ. કોલેજ જતા હતા પહેલી વારમાં બધું સમજાઈ ગયું હતું ભાઈ? નથી સમજાઈ ગયું ને તો પછી બરાબર. પણ ભગવદ્ ગીતા આધ્યાત્મિક વિષય એ અંધારામાં વાયર પકડવા બરાબર છે. જીબી નો ખુલ્લો વાયર હોય ને અંધારામાં પકડી લ્યો તો શોટ લાગે કે ના લાગે? લાગે ને, અંધારામાં લાગે. બરાબર, એમ શ્રી પ્રભુપાદજીના પુસ્તક છે. બરાબર, એ ઇટ્સ સ્માર્ટ ટાઈમ બોમ્બ. એ ટાઈમ બોમ્બ છે. બરાબર, ખૂબ પ્રચાર કરો, ખૂબ પ્રસાર કરો, ખૂબ બુક ડિસ્ટ્રીબ્યુશન કરો, એ ફૂટશે. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ પાસે જઈને એ બ્લાસ્ટ થશે અને એ વ્યક્તિ અને એનો આખો પરિવાર બરાબર એ ભગવત ધામ જતું રહેશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ સમજાય કે ના સમજાય? પ્રભુપાદ અમેરિકા ગયા. પ્રભુપાદ એક સમયે લેક્ચર લેવા માટે એક હોલ ની અંદર જતા હતા, નાનું એવું, ત્યારે તમને ખબર છે અમેરિકામાં, ન્યુયોર્ક ની અંદર. તો એ જગ્યા એવી હતી કે આ બધા નશેડી દારૂ પીતા હોય એવા લોકો બધા. તો હાલત એટલી હતી કે પ્રભુપાદે હોલમાં જવા માટે આ બધા નશેડીઓ વચ્ચે પીન પડ્યા હતા રોડ ઉપર. પ્રભુપાદને જવા માટે રસ્તો કરવો પડે હોલમાં ભાગવતમ લેવા માટે. પ્રભુપાદ અંદર ગયા, બે ત્રણ ભક્તો હતા. ભક્તોએ કીધું પ્રભુપાદ બીજું કોઈ આવ્યું જ નથી આજે ક્લાસમાં. બરાબર, તો પ્રભુપાદ કહે છે કે ઓલા બધા જે બેભાન હાલતમાં પડ્યા છે ને એ બધાને ઉપાડીને અહીં અંદર નાખો. આશ્ચર્યચકિત થઈ ગયા પ્રભુપાદના શિષ્ય કે આ બધા નશેડી બેભાન હાલતમાં આને અહીં બોલાવીને શું કરવાના? પ્રભુપાદ કે બધાને લઈ આવો ને આને બધાને ખડકલો કરો અંદર, કાંઈ વાંધો નહીં, ઢગલો કરો અંદર. બરાબર, કારણ કે પ્રભુપાદ છે એ અલગ એંગલ થી જોતા હતા. એને ખબર હતી કે એનું શરીર છે એ નશામાં ડૂબેલું છે, શરીર બેભાન છે, પણ આત્મા, એની અંદર રહેલો આત્મા છે સચ્ચિદાનંદ છે અને આત્મા બધું જ સાંભળે છે. આત્માને બધી જ ખબર પડે છે, આત્મા બધું જ સાંભળે છે. લઈ આવો. બરાબર, બધાને અંદર ખડકલો કરીને પછી પ્રભુપાદ ભાગવતમ લઈ રહ્યા છે. આ છે પ્રભુપાદ, રેવોલ્યુશનરી. આવું કોઈ વિચારી પણ ના શકે. પ્રભુપાદ શરીર થી જોતા જ નહીં કોઈને, પણ આત્મા પરમાત્મા સ્વરૂપથી જોતા હતા. બરાબર, તો આ છે 9:02 થઈ ગઈ છે. આપણે એક નાનું એવું કીર્તન લઈ લઈએ. ચાલો, ખાલી 3 શ્લોકમાં મને લાગે 2 દિવસ વયા જશે, એટલું ડિટેલ છે. કોણ કીર્તન લેવાનું છે આજે? બોલો. હરે કૃષ્ણ. ભક્તિનો ઠાકોરજીનું કીર્તન લ્યો છો ને? હા પ્રભુજી. ચાલો, 5 મિનિટ છે તમારી પાસે. ઓવર ટુ યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. માનસ દેહ ગેહ જો કિછુ મોર અર્પેલ તો વાપદે નંદ કિશોર નંદ કિશોર સંપદ વિપદે જીવને મરણે દયમાં મગેલા તુવા ઓ પદવરણે મારો બિરાખો બી જો ઈચ્છા તો હારા નિત્ય દાસ પ્રતિ તુવાધિકાર માનસ દેહ ગેહ જો કિછુ મોર અર્પેલ તો વાપદે નંદ કિશોર જન્માઓ બી મોય ઈચ્છા યદિ તોરા ભક્ત ગૃહે જની જન્મ મોર કીટ જન્મ યથા તુવા દાસ બહિર્મુખ બ્રહ્મ જન્મે નાહી આશ
मानस देह गेह जो किछु मोर अर्पिल तुवा पदे नंद किशोर नंद किशोर भुक्ति मुक्ति स्पृहा विहीन ये भक्त लभईते ताक संगय अनुरक्त जनक जननी दयित तनय प्रभु गुरुपति तू सर्वमोय तू सर्वमोय भक्ति विनोद कहे सुन कान राधानाथ तू हामर प्राण हामर प्राण मानस देह गेह जो किछु मोर अर्पिल तुवा पदे नंद किशोर नंद किशोर हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे राम हरे कृष्ण सर्वने હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. હરિબોલ. ખૂબ સુંદર કીર્તન છે. કીટ જન્મ થાય તોય વાંધો નથી. 2 દિવસ પહેલા કોઈકે પ્રશ્ન પૂછ્યો તો પ્રભુજી આપણે ભગવતધામ જવાની કેમ કામના નથી કરતા? તમે કહેતા હતા ને મુક્તિ. તમે આ ભજનની અંદર સાંભળો, ભક્તિનો ઠાકોરજી એમ કે છે કે મુક્તિ તો બહુ દૂરની વાત છે, મુક્ત થવું નહીં. ઇવન એ તો મનુષ્ય જન્મ પણ નથી માંગતા. એ તો એમ કે છે ભાઈ ભલે ને કીટનો જન્મ થતો, કીટ એટલે કીડા, કીડા તરીકે જન્મ થાય ને તોય વાંધો નથી, પણ સદા તવો દાસ, તમારો દાસ ઓર સર્વન્ટ હોવો જોઈએ. કીડા તરીકે જન્મ થાય તો પણ એવી જગ્યાએ જન્મ આપજો જ્યાં તમારા સેવકો હોય આજુબાજુમાં, બરાબર, ત્યાં તમારો મહાપ્રસાદ પ્રાપ્ત થઈ શકે. આ ભાવ છે વૈષ્ણવનો. કેટલું હાયર ફિલોસોફી છે ગોળિયા વૈષ્ણવ પરંપરામાં, હાયર ફિલોસોફી. બરાબર, વાંચજો, તમે ભજન સાંભળજો અને એનો અનુવાદ જરૂર વાંચજો આ બધા ભજનોનો. તમને ખ્યાલ આવશે કે આપણા બધા જે આચાર્ય છે, બરાબર, એની શું બરાબર સમજ છે કૃષ્ણ પ્રત્યેની, બરાબર, ભાવ કેટલો છે કૃષ્ણ પ્રત્યેનો. તો આગળ આવે તપશ્ચર્યા. તપશ્ચર્યા એટલે કે એકાદશી ઉપર કરીએ છીએ. હમણાં નિર્જલા તપશ્ચર્યા તમે લોકોએ કરી હતી, તો બહુ જાજો સમય નથી થયો. આની પહેલાની એકાદશી છે નિર્જલા હતી, બરાબર ને. તો કેટલા બધા લોકોએ જોબ કર્યા હતા, બરાબર ને. 64 રાઉન્ડ તો લગભગ બધાના, 64. શરીર, ઇન્દ્રિય, મન બધું એની મેળે લાગી જાય. 64 રાઉન્ડ થતા હોય ને એકાદશી હોય, કઈ જમ્યા ના હોય, ભૂખ્યું પેટ હોય, બરાબર ને. ખાલી મન માટે તમે પ્રયાસ કરશો મન કૃષ્ણમાં લગાડવું તો અઘરું છે. શરીરથી બરાબર તમે આગળ વધશો, શરીર અને વાણીથી, તો મન છે એ ધીમે ધીમે લાગશે. શરીર અને ઇન્દ્રિયથી પ્રયત્ન કરો તો મન ઓટોમેટિક લાગશે, બરાબર. તો આ તપશ્ચર્યા. એટલા માટે તપશ્ચર્યામાં એ પણ એક મુદ્દો છે કે ભાઈ વાનપ્રસ્થ માટે તૈયારી કરવી જોઈએ. 50 વર્ષની ઉંમર થાય ને પછી એમાંથી નિવૃત્ત થવું જોઈએ. આપણે નિવૃત્ત નથી થતા, થઈએ છીએ, બરાબર. મને ખબર નથી, બહુ ઓછા લોકો નિવૃત્ત થતા હોય છે. બધા લોકોને પોતાનું ઘર પ્રત્યે એટલી બધી આસક્તિ હોય ને, દીકરા ની વહુ આવી જાય ને તોય હજી એને ખટપટ કરવું જોઈએ. આમ કરો ને આમ કરો ને આમ કરો. એમ છોડો ને ભાઈ, હવે હમણાં તમારું શરીર છૂટી જશે. ભગવત ધામ જવા માટેનો પ્રયત્ન કરો. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું ને, એક જગ્યા હું ગયો હતો, બરાબર, બહુ મોટા વકીલ, આખો પરિવાર, બહુ મોટો વકીલ પરિવાર, બરાબર. દીકરો વકીલ, એનો દીકરો વકીલ, દીકરાની વહુ વકીલ, એના દીકરો વકીલ, એના દીકરાની વહુ વકીલ, અને દાદાની ઉંમર લગભગ 92 વર્ષ ઉપર, બરાબર. અને દાદા વકીલ, બરાબર. હવે મોટી બધી ઓફિસ છે, દાદા બાર ખુરશી નાખીને બેઠા છે. આવો ભાઈ આવો, દસ્તાવેજ કરાવી જાઓ, આવો ભાઈ આવો, દસ્તાવેજ કરાવતા જાઓ. જેટલા પણ નીકળે એનો, જેટલા પણ રોડ ઉપરથી નીકળે, આખો દિવસ આ માળા કરે, આવો ભાઈ આવો, બરાબર, અહીંયા આ તમારું સોગંદનામું થઈ જશે, આવો ભાઈ આવો, અહીંયા આ થઈ જશે. અને આ તો મેં જોયેલું નજરે. આપણને એમ થાય કે 92 વર્ષે આ માળા કરે છે, આવો ભાઈ આવો, દસ્તાવેજ કરી જાવ. શું થશે આનું? શરીર છૂટશે તો.
બરાબર. ત્યારે એવું નથી થતું કે દીકરો હવે તો એડવોકેટ થઈ ગયો, એની વહુ એડવોકેટ છે, ઘરની અંદર 5-5 વકીલો છે, 5-5 એડવોકેટ છે ઘરની અંદર. હવે છોડો ને ભાઈ, લોકો નિવૃત્ત નથી થઈ શકતા. બરાબર. તો થવું જોઈએ, ડિટેચમેન્ટ નથી થતું આપણને. ફરીથી જન્મ થાય, આવો ભાઈ આવો દસ્તાવેજ લેતા જાઓ, પછી દસ્તાવેજની મોટી ઓફિસ હોય એમાં ક્યાંક ગરોળી બનીને ફરતા હોય, આવો ભાઈ આવો દસ્તાવેજ લઈ જાઓ, એની આજુબાજુ ઉંદેડા બનીને આટા મારતા હોય. બરાબર. તો સમજવું પડશે ને, જન્મ થયો તો મૃત્યુ કન્ફર્મ, મૃત્યુ થયું તો બીજો જન્મ પણ કન્ફર્મ. તો બીજો જન્મ કેવી રીતના થાય, બરાબર, એ વિચારવું જોઈએ. વાનપ્રસ્થ માટેની તૈયારી કરવી જોઈએ. અત્યારનું આયુષ્ય કદાચ 100 વર્ષનું ગણીએ, છે તો નહીં 100 વર્ષનું અત્યારે આયુષ્ય, પણ ગણીએ તો 50 વર્ષે તો એટલીસ્ટ નિવૃત્તિ લેવી જોઈએ ને. બરાબર. આખું એક ચેપ્ટર છે શ્રીમદ ભાગવતમની અંદર, ખબર છે, પાંડવોની સમયસર નિવૃત્તિ. સમયસર એમને પણ નિવૃત્તિ લીધી છે. આપણી પાસે તો ક્યાં એવો રાજ વૈભવ હતો, બરાબર, એને લીધી. ભરત રાજાએ નિવૃત્તિ લીધી, પરીક્ષિત મહારાજે નિવૃત્તિ લીધી છે. આપણે નથી લઈ શકતા ને. ગૃહસ્થ જીવનમાંથી નીકળવું જોઈએ. મન, શરીર, વાણી, ઇન્દ્રિય બધું ભગવાનમાં ધીમે ધીમે લગાડવું જોઈએ. બરાબર. 4 રિલેટિવ પ્રિન્સિપલ્સ જે છે, નો મીટ ઇટિંગ, નો ગેમલિંગ, નો ઇન્ટોક્સિકેશન, નો ઇલિસિટ સેક્સ, આ બધાનું કડક પ્રમાણે પાલન કરી અને વાનપ્રસ્થમાં આગળ વધવું જોઈએ. તપશ્ચર્યા. પછી આવે આર્જવમ. આર્જવમ એટલે સાદાઈ, નો ડુપ્લિસિટી. બરાબર. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કહે છે કે સિમ્પ્લિસિટી ઇઝ વૈષ્ણવિઝમ. તમે જેટલા સિમ્પલ હશો, સરળ હશો ને એટલા તમે સારા વૈષ્ણવ બની શકશો. તમે જેટલા દંભી હોય, જેટલા કોમ્પ્લિકેટેડ હોય ને, ભક્ત નહીં બની શકો. ભક્ત બનવા માટે આ ક્વોલિટી બહુ જરૂરી છે. તમે સરળ હોવા જોઈએ. સરળ હોવું મતલબ શું? મન, વચન અને વ્યવહાર એ ત્રણે સેમ હોવા જોઈએ. બરાબર. એવું ના હોવું જોઈએ કે વાણીથી કંઈક બીજું ચાલે છે, મનમાં કંઈક બીજું ચાલે છે, અને રૂબરૂ મળો તો વ્યવહાર પણ કંઈક ત્રીજો જ ચાલે છે. આવું ના હોવું જોઈએ. વૈષ્ણવ છે સરળ હોવા જોઈએ. ડુપ્લિસિટી ના હોવી જોઈએ, સિમ્પલ. બરાબર. કોમ્પ્લિકેટેડ હશે તો 17 વિચારો કરશો, તર્ક વિતર્કો કરશો ને છેલ્લે ફસાઈ જશો. બરાબર. બધા જ આશ્રમમાં જરૂરી છે આર્જવમ. અહીંયા પ્રભુપાદે લખ્યું છે તમામ, બધા જ આશ્રમમાં. એના પછી આવે અહિંસા. તમામ આશ્રમની અંદર અહિંસા. બરાબર. આ ગુણ હોવો જોઈએ, દૈવિક ગુણ છે. બરાબર. અહિંસાનો મતલબ, હિંસા તો ખબર છે, બરાબર, મારી કાપીને જે નોનવેજ ખાઈ રહ્યા છે, આ હિંસા. એક તો આ હિંસા એક છે જ. પ્રભુપાદ બીજો પણ એક સરસ મજાનો અર્થ આપે છે હિંસાનો. બરાબર, કે તમે કૃષ્ણ ભાવનામૃતમાં છો ને હવે બીજાને નથી લાવતા ને, એ પણ હિંસા છે. મારે પ્રચાર કરવો જોઈએ. બરાબર. તો આ બે વ્યાખ્યા છે અલગ અલગ. ઇન્દ્રિય તૃપ્તિ માટે તમે પશુવધ કરો છો, શાસ્ત્રમાં આના વિશેનો કોઈ ઉલ્લેખ નથી. કૃષ્ણએ બહુ ક્લિયરલી કીધું છે ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ અનાદ ભવતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ. ચોથા અધ્યાય 9મા અધ્યાયમાં ક્રિસ્ટલ ક્લિયર શ્લોકો છે કે એમાં નોનવેજ ની ક્લિયર મનાઈ ફરવા, બરાબર, આપણને ત્યાં આપવામાં આવી છે. બિલકુલ નહીં. શાસ્ત્રાજ્ઞ છે, ડાયરેક્ટ કૃષ્ણ કહે છે કાઢ લેવું જોઈએ. બરાબર. તો અહિંસા. એના પછીનો જે ગુણ આવે છે એ સત્યતા. બરાબર. સ્વાર્થ માટે સત્યને વિકૃત ના કરવું જોઈએ. ઘણા બધા કરી રહ્યા છે, પોતાના ભાષ્ય અત્યારે શાસ્ત્ર ઉપર આપી રહ્યા છે, જે ભગવાનના ભક્ત નથી, જેને પ્રેક્ટિકલ જીવનમાં એ શુદ્ધતા પણ નથી, છતાં પણ એ ભગવદ્ ગીતા ભાગવત ઉપર પોતાના પ્રવચનો આપતા હોય છે. બરાબર. પોતાના ભાષ્ય એડ કરતા હોય છે, પોતે ગુરુ બનવાની કોશિશ કરતા હોય છે. તો આ ના હોવું જોઈએ. પોતાના અધિકારી ગુરુ પાસેથી જ એને શીખવું જોઈએ, અને એ જ શબ્દ સહ આપવું જોઈએ. પ્રભુપાદ કહેતા હતા ગુરુ મીન્સ પોસ્ટમેન. ગુરુ એટલે કોણ છે? ગુરુ ઇઝ પોસ્ટમેન. પોસ્ટમેન નું કામ શું છે? તમારે ત્યાંથી ચિઠ્ઠી, બરાબર, લઈ અને તમારે જ્યાં પહોંચાડવી છે ત્યાં ચિઠ્ઠી આપી દેવાની. બરાબર. પોસ્ટમેન અંદર કઈ લખે? વધારાનું થોડું કઈ એડ કરવું હોય તો લખી શકે. બરાબર. કે અંદર કઈ એવું ના ગમતું હોય તો પોસ્ટમેન ડિલીટ કરી શકે કે નહીં, આને બરોબર નથી લખ્યું, હું પેલા થોડુંક આ ઇરેઝ કરીને પછી ચિઠ્ઠી પહોંચાડું, એવું થાય નહીં. એઝ ઇટ ઇઝ, જેમ ચિઠ્ઠી હોય એ બરાબર ડિલિવર કરવાની. તો ગુરુ ઇઝ એ લાઈક એ પોસ્ટમેન. બરાબર. તો એઝ ઇટ ઇઝ આપવું જોઈએ. કૃષ્ણએ જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણે. પ્રભુપાદે બિલકુલ આની અંદર બાંધછોડ નથી કરી. પ્રભુપાદે જયારે આ આંદોલનનું નામ, બરાબર, કૃષ્ણ કોન્શિયસનેસ આપ્યું, બરાબર, તો ઘણા બધા ઇવન એમના જ ગુરુભાઈઓ દ્વારા પણ અહીંથી ભારતમાંથી પ્રસ્તાવ ગયો કે તમે છે ને આ કૃષ્ણ કોન્શિયસનેસ નામ ના રાખો, કૃષ્ણ ભાવનામૃત, બરાબર, એ ના રાખો. તમે એક કામ કરો, ગોડ કોન્શિયસનેસ રાખો.
કારણ કે એ કે ભાઈ વેસ્ટર્નમાં ને એમાં હજી કૃષ્ણને કોઈ ઓળખતું નથી, પણ ગોડ કેશો તો હજી એમાં એ બધા ક્રિશ્ચન ને એ બધા ગોડ તો બધા ઓળખે ભાઈ ગોડ. પ્રભુપાદ બહુ ક્લિયર હતી. ગોડ એટલે શું હોય કે ગોડ એ શબ્દ સ્પષ્ટ નથી, બરાબર. ગોડ શબ્દ એટલો સ્પષ્ટ નથી. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સુખદેવજી લખે છે, વેદવ્યાસજી કહે છે આપણને, બરાબર. ક્યાં ડાઉટ છે આની અંદર? અને પ્રભુપાદે કૃષ્ણ ભાવના અમૃત આંદોલન જ નામ આપ્યું. સહેલું થોડું છે. તમારા ઘરના 2 સભ્યોને તમે ભક્ત નથી બનાવી શકતા, આપણે બધા બનાવી શકીએ છીએ. પ્રભુપાદ અમેરિકા ગયા ને હિપીઝ લોકોને ભક્ત બનાવ્યા. એ સહેલું છે? ઈઝી છે આવા લોકોને ત્યાં જઈને કેવું, બરાબર. અમેરિકામાં જઈને અમેરિકન માણસોની સામે, ક્રિશ્ચિયન ધર્મોનું પાલન કરનારા માણસોની સામે વ્યાસપીઠ ઉપર બેસીને ત્યાં જઈને એવું બોલવાનું કે જીસસ ક્રાઇસ્ટ, જીસસની પાછળ જે ક્રાઇસ્ટ શબ્દ છે ગ્રીક ભાષાનો શબ્દ છે, અને ક્રાઇસ્ટ શબ્દ છે કૃષ્ણમાંથી આવ્યો છે. એટલે જીસસ પાછળ કૃષ્ણ, આગળ દીકરાનું નામ છે, પાછળ બાપનું નામ છે. જીસસના બાપાનું નામ કૃષ્ણ છે. આ વ્યાસપીઠ ઉપર બેસીને બોલવું અમેરિકામાં ક્રિશ્ચનોની વચ્ચે, એ પ્રભુપાદ કરી શકે. બાકી બધા ભાઈઓ તથા બહેનો આવું બોલે ને બધાને ગમે એવું બોલે. બધાએ ભગવાન સરખા છે, કોઈ ભેદભાવ ના કરવાનો, જેની પણ પૂજા કરો બધું સરખું જ છે. યતો મત તતો પથ. આખી ફિલોસોફી છે આના ઉપર, યતો મત તતો પથ ઉપર. મહાન વ્યક્તિનું નામ આની પાછળ છે, હું લેતો નથી, કોન્ટ્રોવર્સી થાય એટલા માટે, બરાબર. પણ પ્રભુપાદે આવું નથી આપ્યું, યતો મત તતો પથ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ ભાવના અમૃત આંદોલન નામ આપ્યું. ક્લિયર. બિલકુલ સત્યને વિકૃત કરવાની કોશિશ નથી કરી. કેટલાય બધા લોકો છે અત્યારે, ફાલતુ નામ નથી લેતો, બરાબર, યુટ્યુબમાં, બરાબર, જે ભગવદ્ ગીતા ને વિકૃત રીતના પ્રેઝન્ટ કરી રહ્યા છે. અત્યારની યુવા પેઢીને કહેવાય કે ભ્રમિત કરી રહ્યા છે. થોડુંક અંગ્રેજી આવડે છે, અંગ્રેજી ભાષા બોલી બોલીને ભ્રમિત કરી રહ્યા છે કેટલાય બધા, બરાબર. પછી ચર્ચા કરશું ક્લાસ પતે પછી, બરાબર. તો આવા કેટલાય બધા લોકો છે, મૂર્ખ લોકો. બચીને રહેવું જોઈએ. સત્યતાને વિકૃત કરી રહ્યા છે આ બધા. ક્રોધથી મુક્તિ, અક્રોધ. ક્રોધથી તમારી તપશ્ચર્યા નષ્ટ થઈ જાય છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો ને, માળા કરો છો ને, જપ કરો છો ને, એકાદશીના વ્રત, ઉપાસના, તપશ્ચર્યા કરો છો ને, એ ક્રોધ કરવાથી એ વ્રત છે નષ્ટ થાય છે. શાસ્ત્રમાં લખ્યું છે ક્રોધથી તમારી તપશ્ચર્યા નષ્ટ થઈ જાય છે, બરાબર. એટલે ગમે એટલું કોઈ ઉશ્કેરે પોતાના માટે, હરિદાસ ઠાકુર, અમરીશ મહારાજ, પ્રહલાદ મહારાજ, આવા મહાનુભાવો, મહાન સંતો ભક્તોને યાદ કરવા, બરાબર, અને કંટ્રોલ રાખવું. એકચુઅલી નામ જપ કરશો ને તો આ ગુણ આપમેળે પ્રગટ થશે ધીમે 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 ધીમે, બરાબર. તો ઇવન તમારે કદાચ ભૌતિક જગતમાં રહેવાની ઈચ્છા હોય ને ભગવત ધામ ન જવું હોય ને તોય હું કહું કે ક્રોધથી બચો. કારણ કે ક્રોધથી તમારા આંતરડાની અંદર અલ્સર, ક્રોન્સ ડિઝીઝ, બરાબર, એના સિવાય મેન્ટલ ડિઝીઝ ની અંદર સ્ટ્રેસ, ડિપ્રેશન, આ બધું એનાથી ક્રોધના કારણે આ બધી બીમારીઓ થાય. હાઇપરટેન્શન, બીપી, ક્રોધનો બહુ મહત્વનો રોલ છે બીપી ની અંદર. હૃદય, બરાબર, બગડવું, આ બધો મેન રોલ છે. એટલે અહીંયા શાંતિથી રહેવું હોય ને તોય ક્રોધ કરવાનું ઓછું કરી, બરાબર. અને આગળ આવે છે ત્યાગ, બરાબર. ત્યાગ એટલે શું? બધું છોડી દેવાનું. છોડો ઘરબાર ચલો હરિદ્વાર, બરાબર. નહીં, ભક્તિ રસામૃત સિંધુમાં શિલા રૂપ ગોસ્વામી કહે છે ત્યાગ એટલે શું, બરાબર. કૃષ્ણની પ્રસન્નતા કરવા માટે તમારી પાસે જે કંઈ પણ હોય એને કૃષ્ણની સેવામાં લગાડો, એ ત્યાગ છે, બરાબર. એ ત્યાગ છે અલ્ટિમેટલી ભગવાનની પ્રસન્નતા માટે. રામાયણની અંદર સરસ પ્રસંગ છે ને, તમને લોકોને ખ્યાલ છે ને, રામચંદ્રજીને વનવાસ થયો તો સીતા માતાને ક્યાં વનવાસ થયો હતો, પણ એને પણ ત્યાગ કર્યો રામચંદ્રજીની પ્રસન્નતા માટે. લક્ષ્મણજી તો અયોધ્યામાં રહી શકતા હતા ને, જાહો જલાલીની જિંદગી જીવી શકતા હતા, પણ એને ત્યાગ કર્યો રામચંદ્રજીની પ્રસન્નતા માટે. અચ્છા, ભરતજીને તો રાજા જ ઘોષિત કરી દીધા હતા ને, બરાબર. તો ભરતજી તો રાજગાદી ઉપર બેઠા જ નહીં, એ તો અયોધ્યાની બહાર ઝૂંપડી બાંધીને રહ્યા, ત્યાગ કર્યો ભગવાનની પ્રસન્નતા માટે. ઉર્મિલાજી, લક્ષ્મણજીના પત્ની, એ તો અયોધ્યામાં જ હતા ને, એ તો જીવન જીવી શકતા હતા ને, વૈભવયુક્ત જીવન. નહીં, ત્યાગ કર્યો ભગવાનની પ્રસન્નતા માટે. તો ત્યાગ એટલે તમારી પાસે જે કંઈ પણ છે, સૌથી શ્રેષ્ઠ ત્યાગ અત્યારે આપણા બધા પાસે એક જ સરખો અવેલેબલ છે. ગરીબમાં ગરીબથી લઈને ધનવાનથી ધનવાન, બરાબર. એક સંપત્તિ આપણી પાસે જે સમાન સંપત્તિ છે. કઈ સંપત્તિ છે? સમાન સંપત્તિ.
સમય ટાઈમ બધા પાસે 24 કલાક છે. બરાબર. એ મુકેશભાઈ અંબાણી પાસે એટલા જ છે, મારી પાસે ને તમારી પાસે એટલા જ છે. બરાબર. ટાઈમનો ત્યાગ કરવો ભગવાનની પ્રસન્નતા માટે, જે તમે લોકો કરી રહ્યા છો. રોજ સવારે આવીને 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી બેસવું, કિંમતી સમય છે 8 થી 10 નો. આ બધાને જોબ ઉપર જવું, બિઝનેસમાં જવું, ઓફિસ ખોલવાના ટાઈમ, માતાજીઓને કેટલું બધું કામ હોય, બાળકોને સ્કૂલે મૂકવા, રસોઈ બનાવવાનો, છતાં પણ તમે લોકો બધા અપ ટુ 160%, 160 લોકો આપણે બેસીને ભગવદ્ ગીતા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. આ સામાન્ય વાત છે? ટાઈમ આપણે ભગવાનને ડેડિકેટ કરીએ છીએ. ટાઈમ બહુ મોટી વાત છે. આપણે ટાઈમ ના આપી શકીએ. કમ્પ્લેન હોય છે, નથી હોતી? પત્નીની કમ્પ્લેન હોય પતિને, તમે મને સમય નથી આપતા. પૈસા કમાવા જાતો હોય પતિ, તમે મને ટાઈમ નથી આપતા. બરાબર ને? પ્રેયસીને કમ્પ્લેન હોય એના પ્રિયતમ પાસેથી, તમે મને સમય નથી આપતા, તમે મને ફોન નથી કરતા, તમે મને મેસેજ નથી કરતા, તમે મારી ચેટ નથી કરતા. બરાબર. સમય મોટી વાત છે ભગવાનને આપવું, તમે લોકો આપી રહ્યા છો. ઇટ્સ ઓકે. ધન પૈસા હોય તો પણ આપવા જોઈએ, એનો પણ ત્યાગ જરૂરી છે. આપણે પેલા વાત થઈ ગઈ, સાયન્ટિફિક છે. ધનનો ત્યાગ કરશો ને તો ઓટોમેટિક ટાઈમનો ત્યાગ સાથે સાથે ડેવલપ થશે તમારો. અને ટાઈમનો ત્યાગ થશે ને ધીમે ધીમે સમયનો, તમારું ઓટોમેટિક મન છે એ કૃષ્ણમાં લાગી જશે. સાયન્ટિફિક પ્રોસેસ છે આખી દાનની, હમણાં આપણે સમજી ચૂક્યા છીએ. એના પછી આવે શાંતિ. બરાબર. મનનો સ્વભાવ છે એકચ્યુઅલી શાંતિ. મનનો સ્વભાવ શું છે? 8મા અધ્યાયમાં ભણ્યા હતા. મનનો સ્વભાવ શું છે? અતિ ચંચળ છે મન, વાયુથી ઓરિજિનલ પણ ચંચળ છે. નહીં, ઓરિજિનલ સ્વભાવ પૂછું છું. એ તો અહીંયા આવીને દૂષિત થયો ને એટલા માટે. ઓરિજિનલ સ્વભાવ અધ્યાત્મ. 8 પ્રશ્ન અર્જુનના યાદ કરો. 8મો અધ્યાય અને 8 પ્રશ્ન. એમાં અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મ એટલે એ મનનો સ્વભાવ છે. બરાબર. મનનો સ્વભાવ, ઓરિજિનલ જે સ્વભાવ છે એ અધ્યાત્મ છે. બરાબર. ત્યારે શાંતિ મળે. અધ્યાત્મ તરફ જાય ત્યારે શાંતિ મળે. આમથા કઈ લાખો કરોડો રૂપિયાની મિલકત છોડીને લોકો ઋષિકેશ જતા રહીએ, હરિદ્વાર જતા રહીએ છે મનની શાંતિ પ્રાપ્ત કરવા માટે. વાય? બરાબર. એપલના સીઈઓ નું નામ શું છે? એપલ કંપનીના સીઈઓ શું નામ છે? સ્ટીવ જોબ્સ. સ્ટીવ જોબ ને એમના પત્ની હમણાં કુંભ મેળામાં આવ્યા હતા. બરાબર. હવે એને તૂટો શું છે? સ્ટીવ જોબને ઘરે શું તૂટો હશે? તમે હું જે એપલનો ફોન લેવા માટે તડપતા હોય એ કંપનીના માલિક છે, વિચાર કરો. હવે સ્ટીવ જોબની પત્ની છે, એને આવું છે સ્પિરિચ્યુઆલિટી. ત્યાંથી દીક્ષા લે છે કુંભ મેળામાં. ખબર તમને? એપલના માલિક, જે એપલના ફોન પાછળ આપણે ગાંડા થઈ ગયા છીએ ને, એ એપલના ફોનની કંપનીની જે માલકીન છે એને સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધવું છે. એને ભગવદ્ ગીતા ભાગવતમ વાંચવા માટે આવું છે. એને દીક્ષા લે છે કુંભ મેળાની અંદર. કઈક તો હશે ને. આ છે મનનો ઓરિજિનલ સ્વભાવ. શું કામ ભાઈ? સ્ટીવ જોબની પત્ની બનીને, એપલ કંપનીના માલિક બનીને પણ એ શાંતિને સુખ નથી પ્રાપ્ત થયું. કોઈ સુખની શોધમાં એને ભારત આવવું પડે છે, ગંગા નદીના કિનારે કુંભ મેળામાં સ્પિરિચ્યુઆલિટીમાં આવવું પડે છે, સનાતન ધર્મને અંગીકાર કરવો પડે છે. સમજ્યા તમે? આ બધા એક્ઝામ્પલ છે. આના ઉપરથી ખબર પડવી જોઈએ તમને કે તમને સુખ નહીં મળે. તમે કદાચ સ્ટીવ જોબની ઘરે જન્મ થઈ જાય ને તોય સુખ નહીં મળે. મુકેશભાઈ ત્યાં જન્મ થઈ જશે તોય સુખ નહીં મળે. તો છોડો. આ લોકોને કોઈને સુખ નથી મળ્યું. જે કાંઈ તમે કરી શકો છો એટલું કરો. જેટલો સમય આપી શકો છો પૈસા કમાવા માટે, ઇઝ ઓકે, આપો એટલો. બરાબર. બાકી તમને એવું લાગે કે આમાંથી તમે કરોડપતિ બનીને, અબજોપતિ બનીને સુખી થઈ જવાના છો, તો એ નથી થવાના. એ પોસિબલ નથી. આજ સુધી કોઈ થયું પણ નથી. તમે પણ નથી થવાના, કોઈ નથી થવાનો. તો એ સમય થોડો ઘટાડી અને એ સમયને ડાયવર્ટ કરો કૃષ્ણની સેવામાં. ભોક્તારમ યજ્ઞ તપસા સર્વ લોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતે. ત્યારે શાંતિ મળશે, જ્યારે તમે કૃષ્ણને ઓળખી જશો. બાકી તમે પ્રયત્ન કરી લો ગમે એટલા. અપેશુનમ, ઇન્દ્રાવેશણમાં અરુચિ. બીજાના અવગુણો શોધવા, એમાં તો આપણે એક્સપર્ટ હોઈએ છીએ. બરાબર. 1000 સારા ગુણ હોય પણ એક ભૂલ થઈ ગઈ એટલે એને તો વોટ્સએપના સ્ટેટસમાં મૂકવામાં આવશે. બરાબર. હમણાં ફોન કરીને બરાબર આ ભૂલ છે. બરાબર. આપણે એમાં એક્સપર્ટ છીએ, ફોલ્ટ શોધવા. બરાબર. મેગ્નિફાઈંગ ગ્લાસ લઈને આપણે જોતા કે આમાં ભૂલ ક્યાં છે. બાકી બધું તો બરાબર છે, પણ ભૂલ ક્યાં છે આની. બરાબર. તો હંમેશા બીજામાં સારું જોવાની ટેવ પાડીએ આપણે. વૈષ્ણવ તરીકે આ ગુણ આપણે ડેવલપ કરવો પડે. ઘણા બધામાં પ્રોબ્લેમ હોય. મેં આની પહેલા વાત કરી, ત્યાં હોસ્પિટલ છે ઇસ્કોને. તમને બધી પ્રકારના ડીઓટી મળશે તમારા લેવલ 1 ના ક્લાસમાં, લેવલ 2 ના ક્લાસમાં.
level 3, level 4, even level 5 in Bhakti Shastri also, and in Bhakti Vruksha, બરાબર, ભક્તિ વૈભવ, બરાબર, ગમે ત્યાં સુધી પહોંચી જશો આ પ્રકારના લોકો મળશે તમને, બરાબર. પણ સારું જોવાની ટેવ પાડો. તમે વિચાર કરો કે કૃષ્ણના શરણે આવવાની કોશિશ કરે છે, એ હરે કૃષ્ણ મહામંત્રનું જપ કરે છે, ચેન્ટિંગ કરે છે, એ મંગલા આરતીમાં આવે છે, ઠીક છે ને. બાકીના થોડા ગુણા એના અવગુણ છે એનાની અંદર, નિંદા કરવી, ટીકા કરવી, કોઈની ઈર્ષા કરવી, ઇટ્સ ઓકે. એને જોવાનું બંધ કરો, નેગ્લેક્ટ કરો, સારા ગુણને ગ્લોરીફાય કરો. એ વ્યક્તિ આપોઆપ સુધરી જશે ધીમે 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 ધીમે. બાકી અત્યારે એની નિંદા, ટીકા, ઈર્ષાને તમે ગ્લોરીફાય કરશો, મેગ્નિફાઈંગ ગ્લાસ થી જોશો, એ વ્યક્તિ ઇસ્કોન છોડી દેશે, ખબર છે તમને? સંસ્થા છોડી દેશે, આપણા ક્લાસ છોડી દેશે. આવું બધી જગ્યાએ હોય છે, ક્યારેય નહીં કરવાનું, બરાબર. એક વ્યક્તિને તમે કૃષ્ણથી દૂર લઈ જઈ રહ્યા છો, અને આનાથી કૃષ્ણ પ્રસન્ન નહીં થાય, તમારી સાધનાથી પણ કૃષ્ણ પ્રસન્ન નહીં થાય, કારણ કે તમે કૃષ્ણના એક બાળકને દૂર કરી દીધો જે આવવાની ટ્રાય કરતો હતો, બરાબર. તમે એની ઈર્ષા કરી, નિંદા કરી, ટીકા કરી, બરાબર. તમે ગ્રુપેનિઝમ ડેવલપ કર્યું, ગ્રુપેનિઝમ, બરાબર છે, કે ભાઈ અમે 5 ભેગા રહીશું, અમે 5 પ્રભુજી, 5 માતાજીઓ. તમે ગ્રુપેનિઝમ ડેવલપ કર્યું, એના કારણે એક વ્યક્તિ છે ઇસ્કોન છોડીને જતો રહ્યું, ક્લાસ છોડીને જતો રહ્યું, ગ્રુપ છોડીને જતો રહ્યું. કૃષ્ણ પ્રસન્ન નહીં થાય. તમે ગમે એટલી સોળમાળા કરી લો સવારમાં, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાઓ, નહીં પ્રસન્ન થાય, કારણ કે કૃષ્ણના એક બાળકને તમે દૂર કર્યું છે. યાદ રાખજો, બરાબર. તો સારું જોવાની ટેવ પાડો, સારું જોવાનું. હા, એને સમજાવવાની એક પદ્ધતિ હોય છે, બરાબર, પણ સમજાવી કોણ શકે એ પણ યાદ રાખવાનું હંમેશા, બરાબર. સ્પિરિચ્યુઆલિટીમાં નિયમ છે, કોણ સમજાવી શકે, બરાબર. તમે એના મેન્ટર પાસે તમારે જવું પડે, તમારે એના ગાઈડ પાસે જવું પડે, તમારે એના શિક્ષા ગુરુ પાસે જવું પડે, બરાબર. એ જ એને સમજાવી શકે છે, નહીં કે તમે એના ફોલ્ટ નથી કાઢી શકતા. તમે તમારા સમકક્ષ અને તમારાથી નીચેના વૈષ્ણવ હોય, સોરી, તમારા સમકક્ષ ને તમારાથી ઉપરના વૈષ્ણવ હોય ને, તમે એને સુધારી નથી શકતા. તમારી પાસે હક નથી, પ્રતિબંધિત છે, હક નથી. તમારે જેની પણ કઈ કમ્પ્લેન હોય, તમારે એના સુપિરિયર, એના મેન્ટર પાસે જવું પડે, અને એને રજૂઆત કરવી પડે કે આવું આવું છે, અને મને એના ઉપર ખૂબ એકચ્યુઅલી કૃપા છે, મને એના ઉપર દયા છે, કે ભાઈ આવું કરશે તો ભક્તિમાંથી પડી જશે, તો પ્રભુજી આને માતાજી આને કેવી રીતના સુધારી શકાય, હોવું જોઈએ આપણને, બરાબર. આના કારણે ઘણી વખત લોકો છોડી દે છે સંસ્થા, ઇસ્કોન છોડી દે, ભોગોમાં લિપ્ત થઈ જાય ને. એના કેટલા બધા જન્મો પછી કૃષ્ણ એને મળ્યા હોય, ખબર છે તમને? હજારો જન્મ પછી એને ભગવદ ગીતા મળે, ઇસ્કોન જેવી સંસ્થા મળે, અને તમારી એક નાની એવી ભૂલ, નિંદા, ટીકા, ઈર્ષાથી એ વ્યક્તિ છોડીને જતો રહે, માતાજી જતા રહે, પ્રભુજી જતા રહે, બરાબર. કોઈ દિવસ ના થવું જોઈએ, નેવર, બરાબર. કોઈ દિવસ નિંદા, ટીકા, ઈર્ષા નહીં કરવાની, સારા ગુણ જોવાનું કરો. એના પછી આવે અપૈસુનમ. પછી આપણે આગળ વધીએ છીએ, બધા જ માટે દયા ભૂતે સ્વ. ક્યારે દયા આવે? જયારે તમને ખબર પડે ને કે બધા કૃષ્ણના અંશ છે, ત્યારે મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, ત્યારે દયા આવે, બરાબર. ક્યારે દયા આવે? જયારે ખબર પડે કે બધાના પિતાજીનું નામ એક જ છે, કૃષ્ણ. સર્વ યોનિ સુકોંતય મૂર્તય સંભવંતિયા તાસામ બ્રહ્મ મહદ યોનિર અહમ બીજ પ્રદ પિતા. કૃષ્ણ ડાયરેક્ટ સ્ટેટમેન્ટ આપે છે, હું જ પિતા છું. તો બધાના પિતાજી એક જ છે, બધા જ આપણા ભાઈઓ છે, બધા જ આપણા બહેનો છે, બરાબર. સગા ભાઈ બહેન છે આપણે બધા, ખબર છે તમને? બરાબર. એ તો આ કોથરો આપણે ઉપર પહેરાવી દીધો ને, તો આપણે ઓળખતા નથી એકચ્યુઅલી. આત્માની દ્રષ્ટિએ લેવલ ઉપરથી, આત્માના લેવલ ઉપરથી જો, તો આપણે બધા જ કૃષ્ણના બાળકો છીએ. આ જયારે ખબર પડે ને, બરાબર, ત્યારે તમે બોડી લેવલ થી વિચારવાનું બંધ કરી દો. મેં તમને હમણાં એક્ઝામ્પલ ના આપ્યું, પ્રભુપાદ વાળું. પ્રભુપાદ ભાગવતમના ક્લાસમાં જતા હતા, નશેડીઓ હતા, પ્રભુપાદ એના ઉપર ત્યાં જઈને કૃપા કરી, વાય, અને પ્રભુપાદ બોડી ઉપરથી જોતા જ ના હતા, બોડી લેવલ થી નહોતા વિચારતા એ, બરાબર. તો આ છે દયા. સૌથી મોટી દયા છે જીવને ભગવાન આપવા. કોઈ પણ જીવને કૃષ્ણ આપો, સૌથી મોટી દયા છે એના ઉપર. બુક ડિસ્ટ્રીબ્યુશન કરો, એને પ્રસાદ આપો. એના પછી આવે અલોલુપ્ત્વમ, બરાબર. લોભ, નિર્લોભી બનવું જોઈએ, લોભી ના બનવું જોઈએ. મોહના કારણે લોભનો જન્મ થાય છે, ભોગ કરવાની ઈચ્છાથી મોહનો જન્મ થાય છે, બરાબર. અને આ ભોગ જે કરે છે, અલ્ટિમેટલી રોગને પ્રાપ્ત કરે છે, અને કૃષ્ણથી દૂર જાય છે. શ્લોક છે, ભોગેશ્વર્ય પ્રસક્તા નામ તયા પહત ચેતસામ વ્યવસાયત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. બીજો અધ્યાય
44મો શ્લોક. જે વ્યક્તિ ભોગ અને ઐશ્વર્યમાં ડૂબેલો હશે એ વ્યક્તિ ક્યારેય સમાધો ન વિધીયતે. કોઈ દિવસ એને માળામાં ભગવાનમાં મન નહીં લાગે, એનું ચેન્ટિંગ સારું નહીં થાય, જપ નહીં લાગે. ભોગોમાં તમે ડૂબેલા હોય ને, ચેન્ટિંગ સારું ના થાય. કોઈ દિવસ તમને 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષથી માળા ઘસતા હોય, તમે બેડ પછાડતા હોય, કાંઈ ન થાય તમારામાં. આપણામાં કોઈ સુધારો ના હોય. બરાબર. શું કામ? આપણે ડૂબેલા છે ને ભોગ ઐશ્વર્ય. બરાબર. એટલે મેં તમને આજે દાનનું મહત્વ સમજાવ્યું. સાયન્ટિફિક પ્રોસેસ છે એ. દાન કરો, ડોનેશન આપો. બરાબર. જેનાથી આ ભોગ ઐશ્વર્ય માંથી તમે બહાર નીકળશો. નહીતર તમે ભોગ ઐશ્વર્ય પ્રસક્તાનમ તયા પહત ચેતસામ, તમારી ચેતના એમાં ને એમાં રહેશે, તો કોઈ દિવસ તમારી વ્યવસાયિક બુદ્ધિ નહીં થાય, તો કોઈ દિવસ તમને સમાધો નહીં પ્રાપ્ત થાય. ન વિધીયતે. સમાધો એટલે સતત કૃષ્ણનું નામ રૂપ ગુણ લીલામાં ડૂબી જવું, તમને નહીં પ્રાપ્ત થાય, જે આપણો ગોલ છે. બરાબર. અને આગળ છે સૌમ્યતા, માર્દવ. માર્દવ, પોલાઇટનેસ, વેરી કલ્ચર્ડ જીવન જીવવું જોઈએ. સૌમ્યતા. તમામ જીવો પ્રત્યે મિત્રતા હોવી જોઈએ, સૌમ્ય સ્વભાવ હોવો જોઈએ, કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. ખાલી કેવાથી ના ચાલે કે હું વૈષ્ણવ છું. બરાબર. નહીં. ગોરા રામી મુખે બલે નાહી ચાલે. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે કે હું ચૈતન્ય મહાપ્રભુનો અનુયાયી છું, ચૈતન્ય મહાપ્રભુનો અનુયાયી છું. ગોરા રામી મુખે બલેર નાહી ચાલે. ખાલી મોઢેથી બોલવાથી નહીં હાલે કે હું ગોળિયા વૈષ્ણવ છું. ગોળિયા વૈષ્ણવ બનીને દેખાડો. ગોરાર આચાર ગોરાર વિચાર તવે ફલે ફલે. ત્યારે એ ફળીભૂત થશે જ્યારે તમારા વિચાર ચૈતન્ય મહાપ્રભુના હશે, તમારા આચાર, તમારું આચરણ છે ગોળીય વૈષ્ણવ પરંપરા પ્રમાણે હશે. ગોરા રામી મુખ્ય બલર નાહી ચાલે. ગોળિયા વૈષ્ણવ પરંપરામાં તમે આગળ આવો છો તો ગોળિયા વૈષ્ણવ પરંપરાના આચાર્યોને સાંભળો, સમજો અને એ પ્રમાણે જીવન જીવવાની કોશિશ કરો. 100% ગેરંટી છે કે આ શરીર છૂટ્યા પછી તમે ભગવત ધામ જશો. એના પછી આવે છે લજ્જા. બરાબર ને? તો ઘૃણસ આવી જોઈએ. પશુને લજ્જા ના આવે, આપણને આવી જોઈએ. આજકાલ તો શરમ બધા નેવ જ મૂકી દીધી છે. ખાસ તો મેગા સિટીમાં જાઓ, ખાસ તો આશીર્વાદ છે બોલીવુડ હોલીવુડના આપણા ઉપર. આપણા છોકરાઓને બરાબર આખા કપડા પહેરવામાં શરમ થાય છે. આપણા બાપ દાદાના સમયમાં કપડું ફાટી ગયું હોય ને, બરાબર, તો ત્યાં કહેવાય કે એટલી પરિસ્થિતિ નહોતી કે નવા લઈ શકે. બરાબર. તો ત્યાં થીગડું મારીને પહેરતા હતા. કપડું ફાટી ગયું હોય તો થીગડું મારીને બાપ દાદા આપણા પહેરતા હતા કપડા. બરાબર. ક્યાંય થોડું કે તૂટી ગયું હોય ને તો પહેરે નહીં, ત્યાં રફું કરાવી લે. અને આજકાલ નવા કપડા તોડીને પહેરે છે. આખા જીન્સ ફાટેલા હોય, ઠેઠ ઉપર સુધી ફાટેલા હોય. બરાબર. આ આપણને તમને મને તો શરમ આવે જોવામાં. આવા કપડા ફેરીને બરાબર દીકરીઓ ફરતી હોય મોટા સિટીઓમાં, છોકરાઓ ફરતા હોય મોટા સિટીમાં, કે આજ આપણને જોતા પણ શરમ થાય. બરાબર. આપણા બાપ દાદાઓ જોવે બરાબર ડૂબી જાય, મરી જાય. ગામડામાં કોઈ ભાભા ગયા હોય મુંબઈમાં પૂનામાં, આવા કપડા જોવે મરી જાય ડૂબી. શું છે? બરાબર. માથેથી પાઘડી ઉતારી હોય ને એમાં એને મરવું, બરાબર મરવા સમાન હોય બાપ દાદા. જે લોકો હશે એને ખબર હશે, બાપ દાદા જે પાઘડી પહેરતા હતા, માથું ખુલ્લું ના કરે, પાઘડી ઉતારે નહીં. આપણે કપડા કાઢીને ફરીએ છીએ અત્યારે. શરમ ને મૂકી દીધી, પૂરું કરી નાખ્યું. બરાબર. મોડર્ન ના નામે અશ્લીલતા પીરસવામાં આવે છે. આપણે મોડર્ન થઈ ગયા. શું ખાક મોડર્ન થઈ ગયા? પ્રી વેડિંગ શૂટ ના નામે આપણે આપણા જેની સાથે આખું જીવન જીવવાનું છે, જે પત્ની સાથે આપણે, જે આપણા ઉત્તમ સંતાનની જે જનની છે, આગળ બનવાની છે, આવી પત્ની જે આપણા ઘરની લક્ષ્મી છે, એની સાથેની પર્સનલ મોમેન્ટ આપણે પ્રી વેડિંગ શૂટ ના નામે આખા ગામને બતાવીએ છીએ મોટી સ્ક્રીનમાં. ખબર છે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે, પ્રી વેડિંગ શૂટ. બરાબર. ક્યાં જઈ રહ્યા છે? બાકી હોય તો હવે પ્રેગ્નેન્ટ ફોટો સેશન પણ આવે છે. ખબર છે તમને? આપણા બાપ દાદાઓમાં પ્રેગ્નેન્ટ લેડી બહાર નહોતી નીકળતી, પણ આજે પ્રેગ્નેન્ટ લેડી પેટ ખુલ્લું રાખીને એના ફોટા પડાવી અને એને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં મૂકવે, અને પાછો પતિ બાજુમાં ઉભો આખા ગામને દેખાડે. શું દેખાડવા માંગો છો? તમારે પત્નીનું પેટ આખા ગામને જોવાનું છે? ક્યાં જઈ રહ્યા છીએ આપણે? બરાબર. પાછા એ બરાબર નોનસેન્સ. બરાબર. તો આપણે આ ભગવદ્ ગીતામાંથી આ શીખવાનું છે. ખાલી સાંભળીને કાંઈ નહીં થાય. ભગવદ્ ગીતામાંથી આ આપણે ઉતારવાનું છે. આપણું બિહેવિયર, આપણું ક્લોથિંગ બીજાને ઇન્સ્પાયર્ડ કરે એવું હોવું જોઈએ. ઇન્સ્પાયર્ડ હોવું જોઈએ. વૈષ્ણવ દૂરથી પણ આવતો હોય ને તો ઓળખાઈ જવો જોઈએ કે આ વૈષ્ણવ છે. દૂરથી ખબર પડવી જોઈએ કે હી ઇઝ વૈષ્ણવ. કૃષ્ણ ભક્ત આવે છે. સામેવાળાને જોઈને પણ
ખબર પડી જાય કે આ વૈષ્ણવ છે, એના મનમાં કૃષ્ણ પ્રગટ થવા જોઈએ, ત્યારે તમે વૈષ્ણવ છો. દૂરથી ખબર પડે કે વૈષ્ણવ આવી રહ્યો છે. તમારો પ્રચાર થઈ ગયો, સામેવાળાને ખબર પડી કે વૈષ્ણવ આવે છે, એના મનમાં કૃષ્ણ પ્રગટ થઈ ગયા છે તમને જોઈને. ધીસ ઇઝ વૈષ્ણવિઝમ. બહુ સિમ્પલ છે, આ કરવું અઘરું નથી. બરાબર ને? તો એના પછી આવે છે અચાપલમ. થોડું હું કમ્પ્લીટ કરી નાખું. બરાબર, એટલે આ 3 શ્લોક તો પૂરા થઈ જાય. નિશ્ચય, બરાબર, નિષ્ફળતા ધ્યાનમાં લીધા વિના એના પ્રયત્નોમાં ઉશ્કેરાવું નહીં, નિરાશ ના થવું, સંકલ્પ લેવો જોઈએ. લેવલ 1 2 3 4 કરીશ, 16 માળા કરીશ, મંગલા આરતી કરીશ. બરાબર, દ્રઢ નિશ્ચય આપણો હોવો જોઈએ. ક્ષત્રિયો માટે જોમ તેજ જરૂરી છે. બધી જગ્યાએ અહિંસા પરમો ધર્મ નહીં ચાલે. ક્ષમા પણ આપવી જોઈએ, નાના ગુનેગારોને માફ કરવા જોઈએ. ઇટ્સ ઓકે, ક્યારેક ભૂલ થઈ જાય, જોઈ લેવાનું, એનું પાસ્ટ જોઈ લેવાનું. બરાબર, અને ધૈર્ય, ધીરજ હોવી જોઈએ. લેવલ 1 માં આવે, પ્રશ્ન પૂછે. લેવલ 3 ને ભક્તિ શાસ્ત્રીનો પ્રશ્ન પૂછે, સેટિસ્ફાઈંગ આન્સર ના મળે તો લેવલ 1 છોડીને જતા રહીએ. ઘણા વખત આવું થાય. પણ એ લાયકાત નથી કે તમે જવાબ સાંભળી શકશો. પેલા તો બરાબર, પેલા તમે તમારી પાત્રતાને ડેવલપ કરો કે તમે જવાબ સાંભળી શકો. ધૈર્ય ધારણ કરો. બરાબર, એના પછી આવે શૌચમ, પવિત્રતા, બાહ્ય શુદ્ધિ, આભ્યંતર શુચિ. 2 પ્રકારની સૂચિ છે. બરાબર, સૂચિનું પાલન. અદ્રોહ, ઈર્ષાથી મુક્તિ. અર્જુનની ક્વોલિટી છે. અર્જુન બિલકુલ ઈર્ષા નથી કરતા. ભગવાને કીધું હતું ને અર્જુનને. બરાબર, તો અત્યારે તો આપણને તરત ઈર્ષા થાય. આ કેમ આગળ વધી ગયો? એની તો લાયકાત જ નથી. સગા ભાઈથી આપણને ઈર્ષા થાય. બોલો, સગા ભાઈથી એ પણ જો પ્રગતિ કરે તો આપણને ઈર્ષા થાય. બરાબર, તો આ ના હોવું જોઈએ. અને એના પછી છેલ્લે, બરાબર, નાતી માનીતા. સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને સૌથી અઘરું છે આ ડેવલપ કરવું. હાથી નીકળી ગયો પણ પૂંછડું ફસાઈ ગયું. સંતો એવું કે આખો હાથી નીકળી જાય પણ પૂંછડું ફસાઈ જાય. ઘર, પરિવાર, સંસાર, રૂપિયા, પૈસા, ધન સંપત્તિ બધું છૂટી ગયું, પણ એક વસ્તુ બાકી રહી ગઈ છોડવાની, માનની કામના. માન મળવું જોઈએ ભાઈ. બાપુ આવે એટલે ખુલ્લી જીભ જોઈએ. બરાબર, બાપુનું સન્માન થવું જોઈએ. આજુબાજુમાં બોડીગાર્ડ હોવા જોઈએ. મોટો પંડાલ હોવો જોઈએ. બરાબર, કથાની અંદર બાપુનો ફોટો મોટો હોય. કૃષ્ણને તો ગોત્યાય મળતા ન હોય. કથા કરવાની ભાગવતમ હોય, પણ ખબર નહીં ભાગવતમ નો હોય, પોતાની કથા કરવાના હોય ને પોતાને ગ્લોરીફાય કરવાના હોય, પોતાના વિચારો રજૂ કરવાના હોય. આવું કથાકારો કરી રહ્યા છે અત્યારે. પોતાનો મોટો ફોટો હોય કે કૃષ્ણ તો આખા પોસ્ટરમાં ક્યાંય ન મળે તમને. ગુરુનો તો કોઈ નામ નિશાન ન મળે, પોતે જ હોય સર્વે સર્વા. બરાબર, અને કથાની અંદર એ પોતાના જ વિચારો, શાસ્ત્ર સાઈડમાં પડ્યું હોય. એ વિચાર કરતો હોય કે ક્યારે મને ખોલશે ને ક્યારે આમાંથી બોલશે. ટાઇટલ તો આપ્યું છે ભાગવત કથા, કે ટાઇટલ આપ્યું છે રામાયણ, પણ આમાં તો ચર્ચા થાય છે ચા વગર મારે ન હાલે, સ્વર્ગમાં ન મળતી હોય તો આપણે જવું નથી. કયા શાસ્ત્રમાં લખ્યું હોય છે? કયા રામાયણના કયા ગ્રંથમાં લખેલું હોય છે? બરાબર, તો શાસ્ત્રને વિકૃત કરી રહ્યા છીએ આપણે. બરાબર, તો આ બધી ચર્ચાઓ દિવ્ય ગુણો, દૈવિક ગુણો, પ્રકૃતિ વાળા જે દેવતુલ્ય પુરુષોની અંદર જોવા મળે છે. ને હવે આવતીકાલે જે ચર્ચા કરીશું એ થોડીક આપણને લાગુ પડશે, ચિંતા નહીં કરતા. કારણ કે આજે તો આ બધા દેવી ગુણો હતા તો આપણને કઈ બહુ લાગુ પડે નહીં આની અંદર. બરાબર, આવતીકાલે આસુરી ગુણોની ચર્ચા કરશું. તમને આનંદ આવશે આપણને બધાને. ને લાગશે કે નહીં આ થોડુંક આપણા વાળું આવ્યું આમાં. બરાબર, ચર્ચાને વિરામ આપશું અને આવતીકાલે ચર્ચા કરીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. મોટી વૈષ્ણવ વંદતી જય શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે